હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? આજે આપણે સ્ટાર્ટ કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર આપણો નેક્સ્ટ કન્સેપ્ટ એટલે કે ડિગ્રી. મિનિટ અને સેકન્ડ વચ્ચેનો સંબંધ અને પ્રેક્ટિસ. તો એ પહેલાં આપણે ફટાફટ લાસ્ટ વિડીયો લેક્ચરની વાત કરી તો તમને યાદ હોય તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લોકોએ એકમ પદ્ધતિથી શરૂઆત કરી હતી, જેમાં આપણે વાત થઈ હતી કે ભાઈ સૌથી પહેલાં FPS એટલે કે ફૂટ, પાઉન્ડ, સેકન્ડ નામની એકમ પદ્ધતિ આવી. પછી આવી CGS સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. એમાં પ્રોબ્લેમ શું હતો કે એમાં એકમો બધા બહુ જ નાના હતા, જેથી એનું મૂલ્ય શું થતું બહુ જ વધારે તમારે સંખ્યાત્મક રૂપે લેવું પડતું. પછી સિસ્ટમ આવી MKS મીટર, કિલોગ્રામ, સેકન્ડ. પછી એનું અપડેટ વર્ઝન આવ્યું મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર એટલે કે MKSA. ને છેલ્લે પછી ફાઇનલી સ્ટાન્ડર્ડ પદ્ધતિ આવી સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે કે SI સિસ્ટમ. અને અત્યારે જે આપણે એનો સ્ટાન્ડર્ડ તરીકે યુઝ કરી છીએ ભાઈ સાયન્ટિફિક લેવલે, તો એ શું છે? SI સિસ્ટમ છે. એ SI સિસ્ટમમાં આપણે વાત થઈ હતી કે 7 જે મૂળભૂત રાશિ છે એના 7 એકમોને સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે કે સ્ટાન્ડર્ડ તરીકે લેવામાં આવ્યા, બરાબર છે. પછી આપણે વાત કરી હતી રાશિના પ્રકાર, શેના આધારે? તો કે દિશાના આધારે. યાદ હોય તો કે સદિશ રાશિ, અદિશ રાશિ, જેની બધાને માહિતી છે જ. પછી આપણે નવી વાત થઈ હતી ટેન્સર. ટેન્સર કોને કહેવાય? તો કે ભાઈ એવી રાશિ કે જેને સંપૂર્ણપણે મૂલ્ય અને દિશાથી તમે વ્યાખ્યાયિત કરી શકતા નથી, તો એને ટેન્સર રાશિ કહેવાય. અને એના ઉદાહરણ મેં તમને આપ્યા હતા, જે બહુ જ ઓછા ઉદાહરણો તમને જોવા મળશે. એમાંથી મેં તમને લગભગ બધા ઉદાહરણ આપી દીધા હતા. કયા? તો કે એક હતું ઝડત્વની ચાક માત્રા, પછી પ્રતિબળ છે, વિકૃતિ છે, તો એ બધી ટેન્સર નામની રાશિમાં આવશે, બરાબર છે. અને છેલ્લે આપણે વાત થઈ હતી એકમ રહિત અથવા તો માત્ર મૂલ્ય ધરાવતી રાશિઓ, જેમાં મેં તમને ઉદાહરણ આપ્યા હતા વક્રી ભવનાંક છે, પછી સાપેક્ષ ઘનતા છે, બરાબર. તો એ બધી પછી વિકૃતિ છે, ડેલ્ટા એલના છેદમાં એલ. તો એ બધાની અંદર શું છે ભાઈ? તો કે એકમ રહિત અને પરિમાણ રહિત રાશિ છે. તો તમને પૂછવામાં આવે કે એવી કઈ રાશિ છે નીચેનામાંથી કે જે એકમ રહિત પણ છે અને પરિમાણ રહિત પણ છે, તો તમારે વક્રી ભવનાંક છે, વિકૃતિ છે, એવા બધા ઉદાહરણ તમે લઈ શકો છો, બરાબર. એ પૂરું થાય એટલે આપણે એકમના પ્રકાર પણ જોયા હતા કે મૂળભૂત એકમો જે મૂળભૂત રાશિના એકમો છે, બરાબર. સાધિત એકમો જે મૂળભૂત એકમો ઉપરથી આવ્યા છે. પછી પૂરક એકમો જેમાં શું આવે? સમતલ કોણ અને ઘન કોણ આવે. અને છેલ્લે આપણે નવી વાત થઈ હતી પ્રેક્ટિકલ એકમો કે જેમાં મેં તમને ઉદાહરણ આપ્યા હતા માઇલ છે, પછી હોર્સ પાવર છે, બરાબર છે. તો એ બધા શું છે? એના પ્રેક્ટિકલ એકમો છે. પ્રકાશ વર્ષ છે, રેડી. એ પછી આપણે લોકોએ શરૂઆત કરી હતી માપનની. એમાં પહેલી વાત થઈ હતી લંબાઈનું માપન. તો એનું રિવિઝન હું તમને ત્યારે નહીં કરાવું, કારણ કે આજે જે આપણે માપન શીખવાના છે એ બધા પૂરા થશે એટલે છેલ્લે હું તમને આખો સ્માર્ટ ટેબલ જઈ ફટાફટ મસ્ત રીતે ડ્રો કરી આપીશ કે તમારે ફટાફટ કઈ રીતે તૈયારી કરવી, ખ્યાલ આવે છે. અને પછી આપણે બધી નવી થિયરી ચાલુ કરશું. તો ચલો ભાઈ, ગઈકાલે જે આપણે પૂરું કર્યું હતું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, બરાબર છે. એની અંદર તમને ખબર જશે ભાઈ કે ખૂબ જ દૂરના અંતરો હોય, લાખો કિલોમીટર, કરોડો કિલોમીટર દૂરના અંતરો હોય, તો એના પાસે જે બધા ખૂણા બનશે એ એકદમ કેવા હશે? નાના હશે. તો એટલા માટે આપણે એ ખૂણા છે એની આપણે એકદમ અટપટી પ્રેક્ટિસ કરી લઈએ. એટલે જે સ્ટુડન્ટ એકદમ નબળા છે, બરાબર, અથવા તો એને અમુક વસ્તુમાં કન્ફ્યુઝન હોય છે, તો હું એવા જ કાઠિયાવાડી અથવા તો એકદમ દેશી એક્ઝામ્પલ કરાવીશ ભાઈ કે એમાં ટોટલી કન્સેપ્ટ જે એ કવર થઈ જતો હોય, રેડી છે. તો તમે ખાલી ધ્યાન આપજો બરાબર રીતે, ચલો. અને જે તમને સલાહ આપવામાં આવે એનું પૂરું પાલન કરવું. તો ડિગ્રી, મિનિટ અને સેકન્ડ, રેડી છે. તો સિમ્પલ વાત છે ભાઈ કે નાનામાં નાનો સૌથી ખૂણો છે એ કયો બને? તમને ખ્યાલ જ હશે, સેકન્ડ. અને કેટલો હોય? તો કે 1 ડિગ્રી છે એનો 3600મો ભાગ. તો આપણે ત્યાંથી શું કરી? ફટાફટ એની શરૂઆત કરી. ચલો જોવો જોઈએ. સિમ્પલ વાત છે કે 1 ડિગ્રી, આ શેનો સિમ્બોલ છે ભાઈ? ડિગ્રીનો સિમ્બોલ છે. એટલે શું થશે? 60 મિનિટ. આ સિમ્બોલ છે એ મિનિટનો સિમ્બોલ છે. આપણે જે ઘડિયાળમાં યાદ રાખીએ છીએ એ પ્રમાણે યાદ રાખવો તોય આ સંબંધ તો સેમ જ છે, ધ્યાન રાખજો. અને સેકન્ડમાં આપણે બોલવા જઈએ તો શું થાય? તો કે 3600 સેકન્ડ, બરાબર. આ સંબંધ તમને પહેલાં તો મોઢે હોવો જોઈએ. પછી જેનું મેથેમેટિક કાચું છે એ લોકો સાંભળી લઈએ કે આપણે મોટામાંથી નાનામાં જઈએ છીએ ત્યારે ગુણાકાર કરતા હોઈએ છીએ, અને નાનામાંથી આપણે જ્યારે મોટામાં જતા હોય તો શું કરવાનો હોય? એનો ભાગાકાર કરવાનો હોય. તો એટલું ખાસ ધ્યાનમાં રાખજો. આગળ વધીએ આપણે.
ચલો સિમ્પલ વાત છે, આ બધાને ખબર છે કે 360 ડિગ્રી એટલે એક આખું વર્તુળ થાય ને ભાઈ, અને એને આપણે રેડિયનમાં કેવું હોય, રેડિયનની અંદર તો કેટલા કહેવા પડે, 2π રેડિયન. સિમ્પલ છે, આખું વર્તુળ 2π એટલે કે 360 ડિગ્રીનું હોય, અને રેડિયનમાં બોલી તો 2π રેડિયનનું હોય. મેં તમને કાલે જ વાત કરી હતી ભાઈ કે દ્રષ્ટિસ્થાન ભેદની રીતમાં કોઈ પણ અંતરો માપો છો અને એનો ખૂણા સાથેનો સંબંધ છે ચાપના છેદમાં ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ ખૂણો, તો તમારે મહેરબાની કરીને ખૂણો છે એ રેડિયનમાં જ લેવાનો છે. તો એટલા માટે આપણે આ શીખી છીએ. રેડી? તો સૌથી પહેલાં આપણે રેડિયનમાં કેમ જવું એ જોઈ લેજો. ચલો હવે 360 છે ડિગ્રી એટલે હું આવું લખી શક્યું કે નહીં, જોવો જોઈએ 360 ગુણ્યા 1 એટલે બધું જ થાય, 360 ગુણ્યા 1 એટલે 360 જ થાય, ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ શું આવશે ભાઈ, તો કે 2π રેડિયન. માટે હું 1 ડિગ્રીને કરતાં બનાવું, 1 ડિગ્રીને કરતાં બનાવતો 360 ક્યાં આવશે જોવો જોઈએ, છેદમાં આવશે. તો તમને શું મળશે, 2πના છેદમાં 360 ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ છેદ ઉડાડશો એટલે શું થશે, પાઈના છેદમાં 180 રેડિયન. રેડી? તો આ બધાને સંબંધ ખબર જ હશે. તો તમને ખાસ ટેકનિક આપી દઉં ભાઈ કે આપણને સેકન્ડ, મિનિટ, ડિગ્રી ગમે એ આપે, તમારે લોકોએ એટલું ધ્યાનમાં રાખજો, ફરજિયાતપણે પહેલાં શેમાં જવાનું, ડિગ્રીમાં આવી જવાનું, અને ડિગ્રીમાંથી પાઈના છેદમાં 180 વડે ગુણી નાખો, બરાબર, એટલે શેમાં જવાનું તમારે, રેડિયનમાં. રેડી છે? એટલે આપણે આપણી ટેકનિક છે એ ફિક્સ જ રાખશું, મગજમાં રાખજો કે ગમે એ ડેટા આપે, ગમે તે ડેટા આપે, આપણે શું કરશું ભાઈ, એને પહેલાં ડિગ્રીમાં ફેરવશું, અને ડિગ્રીનો સંબંધ ડાયરેક્ટ કોની સાથે છે, રેડિયન સાથે છે, યાદ રાખજો. રેડી? ફરી એકવાર રિપીટ કરું છું, રેડિયનનો સંબંધ છે એ આપણે ડિગ્રી સાથે મેળવી છીએ, પાઈના છેદમાં 180. એટલે કોઈ પણ ડેટાને પહેલાં ડિગ્રીમાં તમારે લઈ જવાનો. રેડી? તો ચલો હવે જ્યાં તાની આવી જાય, ચલો આપણે બધા એક્ઝામ્પલ છે એ કવર કરી લઈ એવી વાત કરી છે, પ્રેક્ટિસ માટે ધ્યાન આપજો. રેડી? ધારો કે ખાલી તમને શું આપે, 10 ડિગ્રી આપે, સાંભળજો, તો એને તમારે રેડિયનમાં કઈ રીતે ફેરવવાના છે. તો સિમ્પલ વાત છે, આ 1 ડિગ્રી હોય તો આટલા રેડિયન, 10 ડિગ્રી હોય તો કેટલા, તો આનું શું થશે, આ રીતે ગુણ્યા 10 થશે, 10 ડિગ્રી એને ગુણ્યા તમારે શું કરી નાખવાના, પાઈના છેદમાં 180. રેડી છે? એક એક મીંડ ઉડી જશે, શું આવશે, પાઈના છેદમાં 18. પાઈ તમે કેટલા મૂકશો ભાઈ, 3.14, એટલે તમને ઓટોમેટિક શું મળશે, 10 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય જવાબ મળી જશે. આ તમારે ખાલી કેલ્સીમાં ટ્રાય કરી લેવાનું, બરાબર છે. ચલો હવે આપણે આગળ વાત વધારી. ધારો કે તમને 10 મિનિટ આપે છે, 10 મિનિટ આપે છે, તો મેં તમને શું શીખવાડ્યું ભાઈ કે આપણને રેડિયનમાં જતા ક્યાંથી આવડે છે, તો કે અંશ એટલે કે ડિગ્રીમાંથી. તો પહેલાં આપણે આને ડિગ્રીમાં ફેરવશું. ચલો ડિગ્રી અને મિનિટ વચ્ચે કેટલાનો સંબંધ છે, ડિગ્રી અને મિનિટ વચ્ચે 60નો, બરાબર, અને આ નાનું છે એમાંથી ડિગ્રી એટલે મોટું કહેવાય, મોટામાં જવાનું છે. તો આપણે શું કરશું ભાઈને, 60 વડે ભાગશું. શું કામ 60 વડે, કારણ કે અહીંયા આપણે મિનિટમાં જઈ એમાંથી ક્યાં જાય છે, ડિગ્રીમાં. ચલો હવે આ તમારો આન્સર જે ડિગ્રીમાં આવી ગયો કે નહીં, તો હવે હું આના ગુણ્યા શું કરી શકું, બોલો જોઈ, પાઈના છેદમાં 180 કરી શકું કે નહીં, જોઈ લ્યો. રેડી? ચણ્યા શું થશે ભાઈ, એક એક મિનિટ ઉડી જશે, તમને મળશે પાઈ ના છેદમાં 6 ગુણ્યા 180. આ તમારે ખાલી જોવાનું રહેશે તમારી રીતે, બરાબર છે. ચલો ભાઈ આ શું આવશે, રેડિયનમાં આન્સર આવશે. નેક્સ્ટ હજી એક ચાન્સ છે. ધારો કે તમને 10 સેકન્ડ આપે, તો આપણે પહેલાં મનમાં વિચાર લેવાનું ભાઈ કે સેકન્ડ અને મિનિટ સેકન્ડ અને ડિગ્રી વચ્ચે સંબંધ કેટલો, 3600નો. સેકન્ડ નાના છે, ડિગ્રી મોટા છે, તો શું કરશું આપણે, 3600 વડે ને ભાગશું. જો જોઈ હવે આ જે સેકન્ડ છે આખો આન્સર શેમાં આવી ગયો ભાઈ, ડિગ્રીમાં. અને હવે ડિગ્રીનો સંબંધ કેટલો છે રેડિયન સાથે, તો કે પાઈના છેદમાં 180. ખ્યાલ આવે છે? તો આ તમારો આવી ગયો આન્સર શેમાં, રેડિયનમાં. રેડી? ચલો હજી તમને બહુ મજા આવશે. આપણે ઇન્ટરેસ્ટિંગ એકદમ કાઠિયાવાડી એક્ઝામ્પલ લેવાના છે. પહેલાં મેં તમને ડિગ્રીમાંથી, મિનિટમાંથી ને સેકન્ડમાંથી કેમ આગળ વધાય એ શીખવાડ્યું, બરાબર. હવે આપણે મિક્સિંગ કરતા જઈએ. ચલો ધ્યાન આપજો કે ધારો કે તમને હવે 10 ડિગ્રી અને 10 મિનિટ આપે તો શું કરશો. રેડી? તમને સિમ્પલ વાત કહું કે તમને કોઈક 10 કલાક અને 10 મિનિટ કહે તો ટોટલ કેટલી મિનિટ થાય, બોલો જોઈએ, 10 કલાક 10 મિનિટ. તો તમે શું કરો, પહેલાં 10 કલાકની મિનિટ ફેરવી નાખો અને એમાં વત્તા કરો ને, ઉમેરો. આમાં ગુણાકાર કે નો આવ્યો, ધ્યાન રાખજો. વત્તા કરી અને પછી એમાં 10 મિનિટનો ઉમેરો કરો ને ભાઈ, તો એ ધ્યાન રાખજો. તો સેમાં એ જ કરશું આપણે, જોવો જોઈએ, 10 ડિગ્રી
એટલે કેટલી મિનિટ થાય? આપણે મિનિટમાં જાય છીએ, ધ્યાન રાખજો. બે રસ્તા જ્યાં દાખલો ગણવાના, કાં તમે આ 10 મિનિટ છે એને ડિગ્રીમાં ફેરવો અને કાં તો આ 10 ડિગ્રી છે એને મિનિટમાં ફેરવો. આપણે શું કરશું? 10 ડિગ્રી છે એને મિનિટમાં ફેરવશું. ચલો 10 ડિગ્રી એટલે કેટલી મિનિટ થાય બોલો જોઈએ? 60 મિનિટ થાય. તો ઉપર ટીક કરી જ આપું છું. આ તમારો આન્સર શેમાં આવી ગયો? મિનિટમાં. જોઈ લો. વત્તા એમાં હજી 10 મિનિટ બીજી ઉમેરી દેવાની. રેડી છે? ઇઝ ઇક્વલ ટુ, ચલો બોલો જે શું થશે? 60 ગુણ્યા 10 કેટલા થાય? 600. 600 ને 10 બીજા કેટલા આવશે? 610 મિનિટ. ઉતાવળ ન કરતા ભાઈ, ધ્યાન આપજો. 610 મિનિટ છે, બરાબર. હવે એને શું કરવાનું ભાઈ? ડિગ્રીમાં ફેરવવાના. કેમ? તો કે ભાઈ પાઈના છેદમાં 180 છે એ ડિગ્રી સાથે સંબંધ ધરાવે છે, જે આપણે સાબિત કર્યું, બરાબર. તો ચલો ભાઈ, મિનિટ છે અને ડિગ્રીનો સંબંધ કેટલો? તો કે 60નો. તો 610 છે, રેડી, એને ભેગા તમે શું કરી નાખશો? 60. એટલે આખો આન્સર શેમાં આવી ગયો? ડિગ્રીમાં. હવે તમે લોકો શું કરી શકો છો ભાઈ? તો કે પાઈના છેદમાં 180 લખી શકો છો. રેડી છે? જે તમારો આન્સર આવી ગયો રેડિયનમાં, બરાબર. ચલો હજી એક ચાન્સ છે તમારી પાસે. હવે ધારો કે 10 ડિગ્રી, ધ્યાન આપજો, અને તમને 10 સેકન્ડ આપે છે. 10 ડિગ્રી અને 10 સેકન્ડ. તો શું કરશો? તો હવે તમારે શું કરાય ભાઈ? આ ડિગ્રીને સેકન્ડમાં ફેરવાય, કારણ કે બાજુમાં સેકન્ડ છે. જુઓ તો 10 ડિગ્રી એને ગુણ્યા કેટલા કરવા આપણે? બોલો. સેકન્ડનો સંબંધ કેટલાનો છે? 3600. ચલો આ આન્સર શેમાં આવી ગયો? સેકન્ડમાં. વત્તા એમાં આપણે જે આ 10 સેકન્ડ શું કરવાની છે? ઉમેરવાની છે. જોવું જોઈએ. તો ચલો આ કેટલા થશે? બોલો જી. 3600 ગુણ્યા 10, 36000 વત્તા 10 બીજા. આખો આન્સર શેમાં આવશે? બોલો જોઈએ. સેકન્ડમાં. તો કેટલા તમને મળશે? 36010 સેકન્ડ. રેડી છે? જોઈ લો. 36010 સેકન્ડ. અને એને તમારે પાછું ડિગ્રીમાં જવું પડે કે નહીં? ફરજિયાત. ધ્યાન રાખજો. તો આ સેકન્ડ છે એટલે ડિગ્રીમાં જવું હોય તો કેટલા વડે ભાગવા પડે? 3600 વડે તમારે આને ભાગી નાખવાના. એટલે આ આખો આન્સર શેમાં આવી જાય? જોવો છે ડિગ્રીમાં. અને પછી તમે પાઈના છે 80 કરો તો તમને રેડિયન મળી જાય. જોઈ લ્યો. રેડી? ચલો હજી એક ચાન્સ છે. હવે ધારો કે 10 મિનિટ અને 10 સેકન્ડ આપ્યું છે. 10 મિનિટ અને 10 સેકન્ડ. તો આપણે શું કરશું? મિનિટને સેકન્ડમાં લઈ જઈશું. ગમે એકમાં રાખવાનું તમારે. ચલો 10 મિનિટ એને ગુણ્યા સેકન્ડ કેટલા થશે? મિનિટ અને બોલો જે મિનિટ અને સેકન્ડ વચ્ચે કેટલાનો સંબંધ છે? 60નો. ઉતાવળ ન કરતા. મિનિટ અને સેકન્ડ વચ્ચે 60નો સંબંધ છે. એટલે 10 મિનિટ એટલે શું થશે? એને ગુણ્યા 60. અને આખો આન્સર શેમાં આવી ગયો? સેકન્ડમાં. વત્તા હજી આ 10 સેકન્ડ લેવાની બાકી છે. રેડી છે? ચલો કેટલા થશે? બોલો જોઈ. 600 વત્તા 10 બીજા 610 સેકન્ડ. અને હજી હવે આપણે શેમાં જઈશું? ડિગ્રીમાં. કઈ રીતે જઈશું? 3600નો સંબંધ છે ને ભાઈ. તો કે 610 ભાગ્યા 3600. હવે તમારો આન્સર શેમાં આવી ગયો? ડિગ્રીમાં. હવે તમે પાઈના છેદમાં 180 કરી શકો છો. રેડી છે? રેડિયન. અને છેલ્લું ઉદાહરણ, તો કે ધારો કે તમને 10 ડિગ્રી, 10 મિનિટ અને 10 સેકન્ડ આપે તો આને તમારી પાસે ઘણા રસ્તા છે કે આ બધું ડિગ્રીમાં લઈ જાઓ, કાં બધું મિનિટમાં લઈ જાઓ અને કાં તો બધું સેકન્ડમાં લઈ જાઓ. આપણે શું કરશું? બધી વસ્તુને સેકન્ડમાં લઈ જઈશું. રેડી? તો ચલો 10 ડિગ્રી એટલે હમણાં મેં તમને શીખવાડ્યું કેટલું થશે? 10. અને એનો સેકન્ડમાં સંબંધ કેટલો છે ભાઈ? બધી વસ્તુ સેકન્ડમાં ફેરવી હોય તો 1 ડિગ્રી એટલે 3600 સેકન્ડ થાય. તો 10 ગુણ્યા શું કરશું? 3600. હું બધાય સિમ્બોલ તમને પરફેક્ટ લખી જ આપું છું ભાઈ, કે અહીંયા આપણે સેકન્ડમાં ગયા છીએ. હવે મિનિટમાંથી સેકન્ડમાં કેમ જો ભાઈ? હમણાં ઉપર કરાયું. મિનિટનો સેકન્ડ સાથે સંબંધ કેટલાનો છે? 60નો છે. જોવો જોઈએ. તો 10 મિનિટ એટલે કેટલી થશે? 10 ગુણ્યા 60 સેકન્ડ. અને 10 સેકન્ડ તો પહેલેથી ઓલરેડી સેકન્ડમાં જ છે. જોવો જોઈએ. તો તમને કેટલું મળશે ભાઈ? તો કે આ 36000 સેકન્ડ વત્તા આ કેટલી સેકન્ડ છે? બોલો જોઈએ. 600 સેકન્ડ વત્તા 10 સેકન્ડ. કેટલા આવશે? 36610. 36610 સેકન્ડ. ચલો બધો આન્સર સેકન્ડમાં આવી ગયો કે નહીં? હવે બોલો જી. સેકન્ડનો ડિગ્રી સાથે સંબંધ કેટલો છે? 3600નો. તો હવે તમે શું કરશો? બોલો જી. 36610 ભાગ્યા 3600 કરશો એટલે આખો આન્સર શેમાં આવી જશે? ડિગ્રીમાં. અને પછી શું આવશે? પાઈના છેદમાં 180
રેડિયન. રેડી? તો ચલો આમાં એક વસ્તુ આવી ગઈ, જોઈ લેજો. ખાલી ડિગ્રી પૂછાય, ખાલી મિનિટ પૂછાય, ખાલી સેકન્ડ પૂછાય, એક છે એ બધી મેં તમને જોડ છે એમાં તમને પ્રેક્ટિકલી કરાવી દીધી, બરાબર છે. તો આમાંથી કાંઈ પણ એમસીક્યુમાં આવે કે ભાઈ આવું પૂછાઈ શકે કે આને રેડિયનમાં કેટલા થાય, બરાબર છે, તો તમે આખી પ્રોસેસ ફોલો કરી શકો. તો આ બધી વસ્તુ છે એ તમને ક્યાં કામ આવશે? ડિગ્રી, મિનિટ અને સેકન્ડ વચ્ચેના સંબંધમાં અથવા તો એના રેડિયનમાં કઈ રીતે ફેરવા એ પૂછાય તો. અને 12માં પણ આ બધી વસ્તુ નાના મોટી કામ આવવાની જ છે, બરાબર ને. તો ચલો હવે આપણે અહીંયાથી આગળ વધી નેક્સ્ટ કન્સેપ્ટ તરફ. તો અહીંયા આપણે શું કર્યું? આનો જે લંબાઈ છે, લંબાઈ આપણે ચાલુ કર્યું, લંબાઈનું માપન એને કમ્પ્લીટ કર્યું. હવે શું આવશે? ધ્યાન આપજો ભાઈ, દળનું માપન. હવે આવશે દળનું માપન. એ પહેલાં આપણે લોકો હજી લંબાઈના માપનની અંદર એકમો બાકી રાખ્યા છે. તો ચલો પહેલાં એકમ પૂરા કરી લઈએ. તો એકમની અંદર આપણે વાત કરી તો સૌથી પહેલાં એમાં એકમ આવશે, તમને યાદ હોય તો 1 AU એટલે શું થાય? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. નામ એવું કામ દે, એસ્ટ્રોનોમિકલ એટલે કે જે ખૂબ જ મોટા અંતરો હોય એના માટે વપરાતો યુનિટ. જો આપણે લોકોએ સૂક્ષ્મ અંતરો માટેના એકમો જોઈ લીધા, બધા એંગસ્ટ્રોમ, ફર્મી, પછી રેગ્યુલર માપન માટેના એકમો જોઈએ આપણે, મિલીમીટર ને બધું. પછી તો કે મોટા માપન છે એના એકમો જોવાના બાકી છે. એના મોટા માપનને કઈ રીતે મેળવાય એની રીત આપણે ભણી ગયા, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. એના એકમો બાકી છે તો એ છેલ્લું પૂરું કરીએ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. ચલો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલું થાય? તો હું તમને આની 2 વ્યાખ્યા લખી આપું છું, બરાબર ધ્યાન આપજો ભાઈ, કાંઈ પણ ગમે તે રીતે પૂછાઈ શકે. તો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. રેડી? જે પૃથ્વી અને સૂર્ય વચ્ચે. ચાલો હું તમને દોરી જ આપું છું, ધ્યાન આપજો. અહીંયા ધારો કે આપણે વાત કરી સૂર્યની અને એની આજુબાજુ તમને ખબર જ છે ભાઈ કે પૃથ્વી શું કરતી હશે? તો કે ભ્રમણ કરતી હશે. રેડી છે? અહીંયા આપણે વાત કરી અર્થ. તો આની બેની વચ્ચે જે અંતર છે સરેરાશ, એને શું કહેવાય? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. તો આ જ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટની બીજી વ્યાખ્યા શું થાય ભાઈ? ગમે એ વસ્તુ તમને કામ આવશે, કારણ કે તમને અલગ રીતે પૂછે ને ત્યારે તમારી પાસે બધી માહિતી હોવી જોઈએ, ખાલી આ વ્યાખ્યા કામ ન આવે. હવે તમને આ જ વસ્તુ બીજી રીતે કઈ રીતે પૂછે, જુઓ કે સૂર્યની આસપાસ સૂર્યની આસપાસ પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યાને, અથવા તમે કહી શકો છો આગળ સરેરાશ વાપરી દેવાનો શબ્દ. સરેરાશ મતલબ એપ્રોક્સિમેટલી, સરેરાશ ત્રિજ્યાને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. તમે શાંતિથી વિચારો જોઈએ, આ બે એક જ થયું નહીં. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર કયો? કે પૃથ્વીની જો જે સૂર્ય ફરતે જે પરિભ્રમણની કે એના ભ્રમણની જે કક્ષા છે એ કક્ષાની તમે શું કહો? ત્રિજ્યા કહો. બધું શું થાય? એક જ થાય. એટલે ખાસ છેતરાતા નહીં, બેયનો મતલબ એક જ થાય. કારણ કે પરીક્ષાની અંદર કે એમસીક્યુમાં જે એ તમને આ વ્યાખ્યાના સ્વરૂપમાં પણ એમસીક્યુ પૂછી શકે અને આ વ્યાખ્યાના સ્વરૂપમાં પણ પૂછી શકે, જે હું તમને હમણાં કરાવું જ છું. રેડી? તો એને પર શું કહેવાય? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય, બરાબર છે. ચલો હવે નેક્સ્ટ વાત કરી. બીજું આવશે નેક્સ્ટ યુનિટ છે એની વાત કરીએ આપણે તો જોવો જોઈએ. ઓકે, તો 1 એસ્ટ્રોનોમિકલ આપણે યુનિટની વાત કરી. ઓકે, અહીંયાથી કલર સિલેક્ટ ભૂલાઈ ગયું. ચલો તો અહીંયા શું હશે? લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ. રેડી? તો આની તો બધાને માહિતી જ છે, એટલે આપણે થોડું ફટાફટ કામ કરશું કે પ્રકાશે 1 વર્ષમાં કાપેલા અંતરને. રેડી? આ બધાને ખ્યાલ જ હશે. પ્રકાશે 1 વર્ષમાં કાપેલા
અંતરને 1 પ્રકાશ વર્ષ કહેવાય. તો ચલો ભાઈ કઈ રીતે ગોતાય? તો સિમ્પલ લોજિક છે, પ્રકાશનો વેગ. ચલો વેગનું સૂત્ર બધાને આવડતું જોઈએ. શું થાય? તો કે અંતર ના છેદમાં સમય. તમને ખ્યાલ જ છે, એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે. પ્રકાશ વર્ષ કોનો એકમ છે? ભૂલ ન કરતા અંતરનો એકમ છે. કાપેલા અંતરને ધ્યાન રાખજો. તો આપણે અંતરને કરતા બનાવી એટલે કેટલું થાય? બોલો જે સમય જે સામે જાય તો અહીંયા શું હશે? વેગ આપણે ટૂંકમાં લખી દઈએ અને ગુણ્યા સમય. ચલો પ્રકાશનો વેગ તમને ખબર જ છે કેટલો થાય? 3 × 10⁸ એને ગુણ્યા તમે સમય એટલે શું ચોખ્ખું લખ્યું છે? કેટલા વર્ષમાં? 1 વર્ષમાં કાપેલા અંતરને. તો 1 વર્ષ એટલે શું થશે ભાઈ? આશરે 365. અને તમારે એક્ઝેક્ટ લેવું હોય તો 365.25 લઈ શકો. એને ગુણ્યા આગળ થયા દિવસ. 1 દિવસમાં કેટલી કલાક હશે? 3400. અને એને ગુણ્યા 1 કલાકમાં કેટલી સેકન્ડ હશે? 3600 સેકન્ડ. રેડી? તો તમે આ ગુણાકાર કરશો એટલે તમને 1 પ્રકાશ વર્ષનું અંતર મળી જશે. બરાબર? તો આ શું થઈ ગયો ભાઈ? એનો બીજો એકમ. તો આપણે આ કયા એકમોની વાત કરી હતી? ખૂબ જ યાદ રાખજો, મોટા અથવા તો દૂરના એકમોની વાત થાય છે કે જેમાં તમારે એસ્ટ્રોનોમિકલ બધા એકમો માપવાના હોય. તો આ બધા એસ્ટ્રોનોમિકલ એકમો છે. ને ચલો હજી એક મોસ્ટ ટાઈમ એકમ આવશે, ધ્યાન આપજો. બરાબર? 1 પારસેક. 1 પારસેક જેને તમે શોર્ટમાં કહી શકો છો 1 પીસી. હવે આમાં ધ્યાન રાખજો ભાઈ, મેં તમને હમણાં જે કરાવ્યું ને એ કન્સેપ્ટ આમાં આવશે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતરે આ આપણે ગોતવાનું છે પારસેક, જે અંતરે 1 સેકન્ડનો ખૂણો બને તે અંતરને શું કહેવાય? 1 પારસેક કહેવાય. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલું થાય ભાઈ? પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર અથવા તો પૃથ્વીની સૂર્ય ફરતેની ભ્રમણકક્ષાની ત્રિજ્યા. તો એક વ્યાખ્યા થઈ ગઈ. હવે તમને ખ્યાલ આવશે કે મેં તમને અહીંયા બે વ્યાખ્યા શું કામ કરાવી. હવે આની જગ્યાએ જો તમને બીજી વ્યાખ્યાના સ્વરૂપમાં પૂછે તો તમે ખાલી આ એક નજર મારીને ગયા હોય તો કદાચ તમને ન આવડે એવું બને. એટલે આપણી પાસે બધી માહિતી હોવી જોઈએ. હવે આ વ્યાખ્યાના સ્વરૂપમાં પણ પૂછી શકે. હું તમને દોરીને પણ બતાવીશ. રેડી? કે સૂર્યની ફરતે પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા વડે જે અંતરે એટલે કે આપણે પારસેકની વાત થાય છે. કેટલો ખૂણો બોલો જોઈએ ભાઈ? 1 સેકન્ડ જેટલો ખૂણો બને તો તે અંતરને 1 પારસેક કહે છે. રેડી? તો ધ્યાન રાખજો, આ બેયમાં કન્સેપ્ટ સેમ જ થશે જેની આપણે હવે વાત કરી છે. ચલો ધ્યાન આપજો કે આ કઈ રીતે કામ કરે છે. બરાબર? હમણાં મેં તમને દોરી આપ્યું તો એ જ વસ્તુ કે અહીંયા આપણે સૂર્ય લઈ ધ્યાન આપજો. એની આસપાસ આપણે ધારો કે અહીંયાથી પૃથ્વી ભ્રમણ કરે છે, અહીંયા પહોંચી છે, બતાવી દઈ. રેડી? તો ચલો આ બે વચ્ચેનું જે સરેરાશ અંતર કયો કે તમે એની ત્રિજ્યા કયો એ કેટલું થાય? તો જોજો આ વ્યાખ્યા 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય કે નહીં, શાંતિથી વિચાર લ્યો. બે વ્યાખ્યા મેં તમને કરાવી. ભ્રમણ કક્ષાની ત્રિજ્યા કયો કે આ બે વચ્ચેનું સરેરાશ અંતર કયો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય. હવે આ બે ભેગા થઈ અથવા આ ત્રિજ્યા અથવા તો આ લંબાઈ વાંચો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ અથવા તો સૂર્યની ફરતે પૃથ્વીની ત્રિજ્યા જેટલું અંતર એ બધું એક જ થાય. એના વડે જે અંતરે કેટલો ખૂણો બને બોલો જોઈ? તો કે 1 સેકન્ડનો ખૂણો બને એ અંતરને શું કહેવાય? 1 પારસેક કહેવાય. તો આ અંતરને 1 પારસેક કહેવાય. બરાબર? હા, એવું નથી દર વખતે 1 સેકન્ડનો જ ખૂણો બને. પછી કોઈ અલગ ખૂણો બનતો હોય તો તમારે ત્રિરાશી મૂકી દેવાની કે ભાઈ એક્ઝેક્ટ 1 સેકન્ડનો
એને 1 પાર્સેક કહેવાય. તો આટલા સેકન્ડના ખૂણા માટે કેટલા ખ્યાલ આવે છે? તો તમને એ પાર્સેક છે એનાથી આખું અંતર મળી જાય. હવે મજા આવશે. ચલો સિમ્પલ વાત છે ભાઈ. આ અંતર એને કઈ રીતે લીધું હોય? આ અંતર તો આપણે ગુરુત્વાકર્ષણમાં ભણી ગયા છીએ, બરાબર? આ અંતર છે એ કઈ રીતે લેવાય? ગુરુત્વાકર્ષણ ચેપ્ટર નંબર 8 તમારી પાસે આવી ગયું. આ અંતર એને ટેલિસ્કોપથી લીધેલું હોય તો તમને આ મળી જાય. કઈ રીતે? તો આપણું સૂત્ર બોલો જોઈએ, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. જે આપણે કાલે જ ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં, ખૂણો બરાબર સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી. ખ્યાલ આવે? તો ચલો તમારે શું ગોતવું છે બોલો જોઈએ? કેપિટલ ડી એટલે કે આ અંતર, જેને શું કહેવાય? 1 પાર્સેક કહેવાય. તો તમે કેપિટલ ડીને શું બનાવો? કરતા બનાવો. એટલે શું થાય? સ્મોલ ડી ના છેદમાં થીટા. ચલો હવે આ જે અંતર છે એ કેટલું હોય? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય. આ સ્મોલ ડી છે લખી દઉં છું. ચલો બસ આની ચાપ અને ત્રિજ્યા. તો આ સ્મોલ ડી જે કેટલું હશે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ના છેદમાં ખૂણો કેટલો બને છે બોલો? 1 સેકન્ડ. તો હમણાં મેં તમને કરાવ્યું, હવે કામ આવશે કે 1 સેકન્ડ છે એને મેં શું કીધું? ફરજિયાતપણે રેડિયનમાં લઈ જવા પડે. તો શું કરશો બોલો? 1 ના છેદમાં 3600 કરશો એટલે તમને શું મળે? ડિગ્રી મળે. અને એને ગુણ્યા તમે શું કરશો? પાઈના છેદમાં 180. આ શું થઈ ગયું? રેડિયન. કે અંતર સાથે ભાગાકાર ગુણાકાર કરવા હોય તો ડિગ્રી નો ચાલે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું ફરજિયાત રેડિયનમાં જવું પડે. એટલે આપણે પહેલાં રેડિયનને બધું શીખાતા. તમે આ કિંમત મૂકી દો એટલે તમને એક્ઝેક્ટલી શું મળી જાય ભાઈ? 1 પાર્સેકની કિંમત મળી જાય. રેડી? તો 3 વસ્તુ ખબર હોવી જોઈએ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે પૃથ્વીથી સૂર્યનું અંતર, અથવા તો સૂર્યની ફરતે પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા બે એક જ થાય. એના વડે જે બિંદુ પાસે 1 સેકન્ડનો ખૂણો બને, રેડી? તો એ જે અંતર છે, એ જે ત્રિજ્યા છે એને શું કહેવાય? 1 પાર્સેક કહેવાય. અને લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ, તો એકદમ ઇઝી જ છે. ચલો તો અહીંયા શું થાય? તમારા જે અંતરનું માપન છે એ આખું એકદમ કમ્પ્લીટ થાય. જેને આપણે વાત થઈ પ્રમાણે ફટાફટ આખું સ્માર્ટ ટેબલમાં બનાવી લઈએ, તો જેથી તમારે ભવિષ્યમાં યાદ રાખવું હોય તો સહેલું પડે, બરાબર? તો ચલો હવે આપણે આખું શેની વાત કરી છે? ટેબલમાં લંબાઈનું માપન. રેડી? લંબાઈનું માપન જોવું જોઈએ. લંબાઈના માપનની અંદર સૌથી પહેલાં આપણે લોકો ભણ્યા હતા, તમને યાદ હોય તો આપણે શું વાત થઈ હતી બોલો? રેગ્યુલર અંતરોની. રેડી? તો ચલો એની અંદર આપણે તમને યાદ હોય તો પહેલાં વાત થઈ હતી, ફટાફટ લખતા જાય, મીટર પટ્ટીની. પછી આપણે વાત થઈ હતી યાદ હોય તો વર્નિયર કેલિપર્સની. આ બધી વસ્તુ હમણાં પાછી કામ આવશે હમણાં આગળ. અને પછી આપણે વાત થઈ હતી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની. યાદ છે? આની લઘુત્તમ માપ શક્તિ કેટલી હતી ભાઈ? 1 mm. આની 0.1 mm, આની 0.01 mm. આ બધું કામ આવશે. રેગ્યુલર અંતરો પતે એટલે આપણે વાત થઈ હતી યાદ હોય તો ખૂબ જ સૂક્ષ્મ અંતરોની. રેડી? ખૂબ જ સૂક્ષ્મ અંતરોમાં તમને ખબર જ છે 1 એંગસ્ટ્રોમ છે, 1 ફર્મી છે. પછી એના કરતાં નાના એકમમાં આપણે વાત માપવા માટેની વાત થઈ હતી કે એના માટે કયા સાધન વપરાય? તો સૌથી પહેલાં આપણે વાત થઈ હતી, યાદ કરો જોઈએ ફટાફટ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની. એના પછી આપણે વાત થઈ હતી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની. રેડી છે? એના પછી આપણે વાત થઈ હતી STM, યાદ હોય તો સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. અને છેલ્લે મેં તમને આખું બહુ ડિટેલમાં સમજાવ્યું હતું આણ્વિક સ્તરની રીત. યાદ છે? આણ્વિક સ્તરની રીત, જેમાં આપણે લોકો જે ઓલિક એસિડ કે સ્ટીરિક એસિડ જેનું એકદમ પાતળું લેયર બનાવી છે, નાનામાં નાનું પાતળામાં પાતળું લેયર, કે જેની જાડાઈ તમે ગોતી લ્યો એટલે તમને શું મળી જાય? એના અણુ કે પરમાણુની ઓટોમેટિક જાડાઈ, એનો વ્યાસ, એની ત્રિજ્યા કે એના ઉપરથી એનું કદ મળી જાય. તો એ આપણે કઈ રીતે ગોત્યું હતું કે એ જે લેયર છે એમાં આપણે કેટલા ટીપા નાખી એનું કદ ગોતી લેવાનું, અને એ જે લેયર છે એનું આપણે શું ગોતી લેવાનું? ક્ષેત્રફળ. બેનો ભાગાકાર કરી નાખો એટલે તમને જાડાઈ, વ્યાસ, એના ઉપરથી ત્રિજ્યા અને એના ઉપરથી કદ મળી જાય. યાદ છે? તો આ 4 રીત ભણ્યા હતા. પછી જસ્ટ હમણાં આપણે જે વાત થઈ કે ખૂબ જ મોટા એકમો અથવા ખૂબ જ મોટા અંતરો,
બરાબર છે, જેની અંદર આપણે શેની વાત થઈ તો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. બરાબર ને, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. ચલો એની અંદર આપણે બે વાત થઈ કે પૃથ્વીથી ગ્રહનું અંતર અને બીજી આપણે વાત કરી હતી જે ગ્રહો છે એનું પરિમાણ મતલબ એનો વ્યાસ, એની ત્રિજ્યા, એનું કદ. બે માટે આપણે જનરલ સૂત્ર લખી તો શું હતું? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આમાંથી જેને જરૂર પડે એને કરતા બનાવી લેવાના. સેકન્ડ, મિનિટ કે ડિગ્રી કેમ ફેરવાય એ મેં તમને આજે કરાવી દીધું. તો આ શું હતા ભાઈ? ખૂબ જ મોટા એકમો હતા. અને એકમો કઈ રીતે મપાય એની વાત આપણે હમણાં કહી હતી કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ હમણાં શીખડાયું ને ભાઈ. પછી પ્રકાશ વર્ષ છે. આ બધા ખૂબ મોટા એકમો માપવાના છે. અને હમણાં આપણે વાત થઈ એક પારસેક. તો આ બધું ક્યાં કામ આવશે? એસ્ટ્રોનોમિકલ એકમોમાં કામ આવે. તો આ સુધી ગયા રેગ્યુલર એકમો, પછી ખૂબ જ સૂક્ષ્મ એકમો, અને આ થઈ ગયા બધા ખૂબ જ મોટા એકમો. તો આટલી આપણે વાત કરી હતી બધી લંબાઈમાં. ચલો હવે આપણે વાત કરવાની છે દળનું માપન. તો જેમ તમે લંબાઈનું માપન કર્યું એવી રીતના શું આવશે બોલો જોઈ? તો કે દળનું માપન આવશે. ચલો એમાં પણ ઘણા બધા નાના નાના પોઈન્ટ છે, ધ્યાન આપજો. દળનું માપન. ચલો દળના માપનમાં પાછું ઈ જ થશે જે લંબાઈમાં આપણે શીખાતા એ રીતે લાઈન બાય લાઈન ચાર્ટ બનાવીને કે દળના માપનની અંદર તમે જે રેગ્યુલર બધા દળ માપો છો રેગ્યુલર દળનું જે માપન કરો છો બરાબર, એમાં તમે શેનો યુઝ કરો છો? તમને ખ્યાલ જ છે વજન કાંટો છે કે જેને આપણે કહી શકીએ સાદી તુલા, બરાબર, એટલે કે વજન કાંટાનો. આ તો બધાને ખ્યાલ જ છે. આપણે ખાલી શોર્ટ આઉટ કરી છીએ. એના પછી હવે કામની વસ્તુ આવશે કે તમારે ખૂબ જ સૂક્ષ્મ દળોનું માપન કરવું, એટલે કે અણુ છે, પરમાણુઓ છે, ન્યુક્લિયસ છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન છે, એવા સૂક્ષ્મ દળોનું માપન કરવું હોય તો એના એકમ અને એની રીત આપણે એની વાત કરી. ચલો એના માટે રીત કઈ વપરાય છે? તો કે એના માટે માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતનો ઉપયોગ થાય છે. માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતમાં આપણું ધોરણ નંબર 12 ચુંબકવાળું જે ચેપ્ટર છે, ચુંબકવાળું ચેપ્ટર નંબર 4, એના કન્સેપ્ટનો યુઝ થાય છે. કયો કન્સેપ્ટ? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર હોય એમાં કોઈ પણ વિદ્યુત ભાર એન્ટર થાય એટલે એના ઉપર શું લાગે? ચુંબકીય બળ લાગે. રેડી છે? અને એ જેનો પાથ છે એ શું કરે ભાઈ? કમ્પ્લીટ કરે. તો એનો પાથ કેવો હોય? યાદ છે? વર્તુળાકાર પાથ હોય. એ વર્તુળાકાર પાથની જે ત્રિજ્યા છે એ કેટલી હતી? યાદ કરવો જોઈએ. ન યાદ હોય તો તમને યાદ કરાવી દઉં. R બરાબર mv/qb. રેડી? તો તમે કોઈ પણ બુક વાંચશો તો એમાં એવું લખ્યું છે કે માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતની અંદર દળનો ત્રિજ્યા સાથેના સંબંધનો ઉપયોગ કરવામાં આવે છે. આના કરતાં પછી બહુ ડિટેલમાં ન પૂછી શકે. તો મેં તમને એનું સૂત્ર જ કહી દીધું યાદ રાખવા માટે. હજી યાદ રાખજો, આ માત્ર એક સૂત્રથી કામ ન થાય. હજી બીજા ઘણા સૂત્રો આવે છે. એટલું બધું આપણે ડીપમાંની અંદર કંઈ પૂછાતું નથી. પણ જે જરૂર હતી એટલું મેં તમને કહી દીધું કે આ માસ એટલે કે દળનો ત્રિજ્યા સાથેનો સંબંધ છે એ કયો છે? તો કે R બરાબર mv/qb. અને જેમાં R અને M કહેવાય છે, જો હજી સમપ્રમાણમાં છે. તો અહીંયાથી શું કરવામાં આવે છે? અલગ અલગ કણોનું દળ છે એ ગોતવામાં આવે છે. રેડી છે? તો આ સિવાય પણ બીજા સૂત્રો આવે જ છે, માત્ર આ નથી. આ મેં તમને ખાલી રેફરન્સ માટે આપ્યું છે, યાદ રાખજો કે યાદ રાખવામાં સહેલું પડે. ચલો આ વાત થઈ ગઈ એની રીતની કે ભાઈ કઈ રીતથી આ સૂક્ષ્મ માપનો કરવામાં આવે છે, તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફ. રેડી છે? હવે એના માટે આપણે એકમ કયો લેશું? દળ માટે. હો ભાઈ ધ્યાન રાખજો, દળની વાત ચાલે છે. બધાને ખ્યાલ જ હશે. 1 AMU એટલે શું થશે? 1 એટોમિક માસ યુનિટ. રેડી છે? અને એને તમે કહી શકો છો 1 U. ચલો આની વ્યાખ્યા છે એ બહુ સમજવા જેવી છે. બહુ તમને ડીપમાં આખું વાત કરું છું, બરાબર. પહેલાં આપણે વ્યાખ્યા લખી લે કે આ શું કહેવા માંગે છે. ચલો જુઓ, અનુત્તેજિત. જેણે પણ આ 1 AMUની શોધ કરી ભાઈ, એણે શું કન્ડિશન મૂકી કે 1 AMU એટલે કેટલું થાય? તો કે અનુત્તેજિત કાર્બન 12 પરમાણુના દળના
કાર્બન 12 પરમાણુના દળના 12મા ભાગને એક AMU કહે છે. ચલો આ એક શબ્દ તમને સમજાવી દઉં છું, ધ્યાન આપજો, અને આ લોજિક સુધી તમને એ પણ કહી દઉં છું કે અનુત્તેજિત કોને કહેવાય. તો કેમિસ્ટ્રીમાં તમે ભણો છો, ફિઝિક્સમાં ભણો છો કે ભાઈ જે પરમાણુના ઇલેક્ટ્રોન જે સંક્રાંતિ કરે એ ક્યારે કરી શકે, જો એ ક્યાંકથી ઉર્જા મેળવે તો એ શું થશે, ઉત્તેજિત થશે. ઉત્તેજિત થઈને ઇલેક્ટ્રોન શું કરે ભાઈ, એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે, ત્યાંથી પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવે, તો એ ઉત્તેજિતની વાત છે. હવે અનુત્તેજિત એટલે કેવા કે જેની પાસે બહુ જ ઓછી અથવા તો ઉર્જા હશે જ નહીં એવા. એનું એકદમ તમે દેશી ઉદાહરણ આપો, એકદમ કાઠિયાવાડી ઉદાહરણ, બરાબર, ખાલી સમજવા માટે. તો કે ભાઈ તમારી ટ્યુબલાઇટ છે, એની અંદર એક જાતનો ગેસ જ ભરેલો હશે. તો ટ્યુબલાઇટ ધારો કે બંધ હોય ફોર એક્ઝામ્પલ, તો એની અંદર જો કોઈ જે ગેસ ભરેલો છે એના પરમાણુઓ શું હશે ભાઈ, અનઉત્તેજિત અવસ્થામાં હશે, અનુત્તેજિત અવસ્થામાં, કે હજી એને ઉર્જા મળી નથી. હવે તમે જેવી ટ્યુબલાઇટ ચાલુ કરશો એટલે વોલ્ટેજ મળશે, વોલ્ટેજમાંથી એના પરમાણુઓ ઉર્જા મેળવી અને એના ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરશે, અને સંક્રાંતિ કરી અને પાછા આવે તો જે પોતાને મળેલી ઉર્જા છે એ શું કરે, લાઇટના સ્વરૂપમાં બહાર ફેંકી દે, ખ્યાલ આવે, તો એ ઉત્તેજિત કહેવાય. તો એને જેણે તમને એમ થાય સાહેબ અનુત્તેજિત જ કેમ, તો એનું પણ તમને કારણ આપું છું કે જેણે આ એકમ બનાવ્યો ભાઈ એને શરત મૂકી કે ભાઈ તમારે અનુત્તેજિત કાર્બન ન લેવો હોય તો મને કાંઈ વાંધો નથી, પણ તમને જે આન્સર મળશે એ મેં જે આન્સર આપ્યો છે એટલો પરફેક્ટ મળશે નહીં, એવું એણે શરતમાં કીધું કે જો તમારે પરફેક્ટ એક AMU જોતું હોય તો હું કહું, મતલબ કે જેણે બનાવ્યું એ કેમ કરવાનું કે ભાઈ કાર્બને કેવો લેવાનો, તો એને જે લીધો તો એવો જ કયો તો કે અનુત્તેજિત કાર્બન પરમાણુ લઈ એનો જે દળ મળે એનો 12મો ભાગ કરી નાખવાનો એટલે એક AMU મળે, બરાબર. તો આ બહુ બુદ્ધિથી એણે એક AMU બનાવ્યો. કઈ રીતે તમને સમજાવું, જો શું લોજિક હતું. હવે તમને બધાને ખબર છે ભાઈ કે C12 પરમાણુ હોય તો એની અંદર 6 પ્રોટોન હોય, સમજાય, અને 6 શું હોય, ન્યુટ્રોન હોય, એટલે ટોટલ 12 થઈ ગયા. શાંતિથી વિચાર લ્યો. તમને પણ ખબર છે ભાઈ કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ આપણે લગભગ કેવું લઈ છીએ, બોલો જોઈ, સેમ જ લઈ છીએ કે નહીં. તો હવે જો એને એક પ્રોટોન કે એક ન્યુટ્રોનનું દળ ખબર હોત ભાઈ તો એ આવી બધી માથાકૂટ શું કામ કરત, ખ્યાલ આવે છે. તો એને સિમ્પલ વાત છે, તમારે કોઈ પણ એક નાનકડા પાર્ટિકલ કણનું દળ માપવું એના કરતાં કાર્બનના આખા પરમાણુનું દળ માપવું થોડું કંઈ શું પડે, થોડું કંઈ સહેલું પડે, બરાબર. કારણ કે કાર્બન પાછું ટોટલ 12 ઘટકોનો બનેલો છે, 6 પ્રોટોન 6 ન્યુટ્રોન, એટલે ટોટલ તો 12 જ થાય. કારણ કે બેનું દળ લગભગ તો કેવું છે, સેમ જ છે. જોવો જોઈએ તો હું આ બેની જગ્યાએ શું કરી નાખું, ખાલી એમ લખી નાખું છું, સાંભળજો. તો આનું દળ કેટલું થયું બોલો જોઈએ, 6m જેટલું થયું. આનું પણ દળ કેટલું થયું બોલો જોઈએ, 6m જેટલું થયું. તો બેનો તમે સરવાળો કરો એટલે ટોટલ 12m થાય, બરાબર. તો આખા કાર્બન પરમાણુનું દળ કેટલું મળ્યું, 12m. એને શું કર્યું, એને એના પરમાણુ દળાંક વડે ભાગ્યા, સમજાય, પરમાણુ દળાંક વડે. પરમાણુ દળાંક કેટલો હોય તો કે 12, એટલે એને 12 વડે ભાગ્યા. 12 વડે ભાગો એટલે થોડીક બુદ્ધિ ચલાવો, શું થાય કે તમને એનો 12મો ઘટક મળે, બરાબર. આ જે ટોટલ દળ છે એનો 12મો ઘટક મળે. 12 ઉડી જાય, તમને શું મળે, ખાલી એક ઘટક જેટલું દળ મળે. એક ઘટક એટલે ચોખ્ખું દેખાય છે, કેટલું થાય તો કે આશરે પ્રોટોન જેટલું દળ અથવા તો આશરે ન્યુટ્રોન જેટલું દળ. તો એને શું કર્યું, આ એપ્રોક્સિમેટ આશરો લગાડ્યો. એની પાસે જો પ્રોટોન ન્યુટ્રોનનું દળ ડાયરેક્ટ હોત તો પછી ડાયરેક્ટ ન આપી દે. તો એને શું કર્યું ભાઈ કે આટલું બધું સૂક્ષ્મ દળ માપવું તો અઘરું છે, એટલે એને શું બુદ્ધિ ચલાવી કે એને કાર્બન પરમાણુનું દળ માપ્યું. અને એને ખબર હતી કે ભાઈ એની અંદર ટોટલ 6 પ્રોટોન 6 ન્યુટ્રોન છે, તો ટોટલ 12 થશે. તો એનો જે પરમાણુ દળાંક છે એટલામાં હું ભાગ કરી નાખીશ તો મને જે એક ભાગ મળશે એને હું શું કહીશ, એક AMU. તો મારો ભાઈ એક AMU કયો, માસ ઓફ પ્રોટોન કયો, માસ ઓફ ન્યુટ્રોન કયો, એ બધાની એપ્રોક્સિમેટલી કિંમત કેટલી થાય, 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો તમે બધું ભણીને તો આવ્યા છો, પણ બધી વસ્તુ તમને છૂટી છવાઈ ખબર છે. આને આપણે અહીંયા શોર્ટ આઉટ કરી છીએ ભાઈ કે આ બધી માહિતી એક જ થાય. તમને આ બધો ખ્યાલ હોવો જોઈએ કે આ ક્યાંથી આવ્યું છે, ખ્યાલ આવે છે. સિમ્પલ વાત છે. ચલો ધારો કે એને ઓક્સિજન લીધો હોત, ધારો કે, તો શું થાત તમે જ વિચારો જઈ. તો તમે અત્યારે એવું ભણતા હોત કે ભાઈ ઓક્સિજન પરમાણુના દળના કેટલામાં ભાગને બોલો તો કે 16મા ભાગને. તો મારો ભાઈ એ જ થાય, ઓક્સિજનમાં ટોટલ 8 પ્રોટોન 8 ન્યુટ્રોનનો સરવાળો કરો એટલે ટોટલ 16 જ થાય. તો તમને અહીંયા શું મળે, 16m જેટલું દળ મળે. એનો તમે 16મો ભાગ કરો એટલે એક ઘટક જેટલું દળ મળે. એક ઘટક એટલે કોણ તો કે કાં તો પ્રોટોન જેટલું દળ કાં તો ન્યુટ્રોન જેટલું દળ. એટલે પ્રોટોનનું દળ, ન્યુટ્રોનનું દળ, એક AMU બધું શું થાય ભાઈ, સેમ જ થાય. તો આ એકમ છે એ શેના માટે હતો, ખૂબ જ સૂક્ષ્મ માપન માટે.
એના માટે કઈ પદ્ધતિ વપરાય છે? માસ સ્પેક્ટ્રોગ્રાફ અથવા માસ સ્પેક્ટ્રોમેટ્રી. અને એમાં કયો કન્સેપ્ટ વપરાય છે? તો કે ત્રિજ્યા અને દળનો સંબંધ. ખ્યાલ આવે છે? અને છેલ્લી આપણે વાત કરીએ આની અંદર, આ તો સૂક્ષ્મ દળની વાત થઈ ને ભાઈ, અને ત્રીજું શું હતું? જો જોઈ ત્રીજું હતું, હજી શું બાકી છે બોલો? ખૂબ જ મોટા દળો. ખૂબ જ મોટા દળોનું માપન. રેડી છે? તો ખૂબ જ મોટા દળો એટલે કેવા? તો કે ભાઈ તારાઓ છે, સૂર્ય છે, પૃથ્વી છે, બીજા ગ્રહો છે, ચંદ્ર છે, તો એ બધાના દળ તમારે માપવા હોય તો સિમ્પલ વાત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણમાં તમારે જવું પડે. તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી તમે શું કરી શકો ભાઈ? દળ ગોતી શકો. કઈ રીતે? તો બધાને સૂત્ર આવડે જ છે. F બરાબર કેપિટલ G ઇન્ટુ M1 M2 ના છેદમાં R². M1 M2 એટલે શું થાય? બે પદાર્થો વચ્ચેનું દળ. ધારો કે પૃથ્વી અને તમે ચંદ્ર લ્યો તો બેનું દળ, બરાબર છે, એની વાત થાય છે. એમાંથી પૃથ્વીનું દળ ધારો કે તમને ખબર છે તો તમને એના ઉપરથી ચંદ્રનું દળ મળી જાય. એ બે વચ્ચેનું અંતર છે એ કેમ ગોતાય? એ હમણાં આપણે રિવિઝન પણ કર્યું અને લાસ્ટ વિડીયોમાં શીખાતા. તો એ અંતર, એની વચ્ચે લાગતું બળ એ ગોતી અને તમે ગમે એકને કરતા બનાવી અને એનું દળ માપી શકો છો. તો આ વાત શેની થઈ ભાઈ? દળોના માપનની, જેનો મેં તમને સ્માર્ટ ચાર્ટ બનાવી આપ્યો. બરાબર. તો અહીંયા આપણે શું કર્યું? બધા માપનની અંદર લંબાઈનું માપન, એમાં પછી સૂક્ષ્મ લંબાઈ, રેગ્યુલર લંબાઈ, ખૂબ જ મોટી લંબાઈ એને પૂરી કરી, એના એકમો પૂરા કર્યા. પછી દળનું માપન, જેમાં રેગ્યુલર માપન, સૂક્ષ્મ અને સૌથી મોટું માપન એ પૂરું કર્યું. સમયમાં તમને સિમ્પલ કહી દઉં તો સમયના માપનની અંદર સૌથી પહેલાં શું વાપરતા ભાઈ? તો કે સૂર્યના પડછાયા ઉપર ચાલતું. એ લોકો શું કરે? કોઈ એક વસ્તુને આ રીતે જમીનમાં કૂચાડી અને સૂર્યનો જે પડછાયો, સૂર્યનો જે એના ઉપર શું પડે? પ્રકાશ પડે એટલે આનો પડછાયો પડે. પડછાયા ઉપર શું કરતા? એ લોકો આશરે માપન કરતા સમયનું, કે આટલા વાગ્યા છે અથવા તો આવો ટાઈમ થયો છે. સમજાય? પછી શું આવ્યું? તમને ખબર છે, લોલકની ઘડિયાળ આવી, પછી રેગ્યુલર બધી ઘડિયાળો આવી, હવે બધી ડિજિટલ ઘડિયાળ આવી ગઈ. અને સાયન્ટિફિક લેવલે જે સમયનું માપન થાય છે એમાં તમને ખબર છે એટોમિક ક્લોક વપરાય છે. એટોમિક ક્લોક જે સીઝિયમની બધી વસ્તુમાંથી બનાવવામાં આવે છે. તો અહીંયા શું થાય? ટોટલ તમે 3 મૂળભૂત રાશિના માપનો પૂરા કર્યા. કયા કયા? તો કે લંબાઈ, દળ અને સમય. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે આગળ વધીએ. તો ચલો ભાઈ, હવે આપણે વાત કરવાની છે મોસ્ટ કન્ફ્યુઝિંગ થિયરી, બરાબર છે, અને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ થિયરીની. તમને ક્યાંય વાંધો નહીં આવે, 100%ની વાત છે. અહીંયા પણ હું તમને કાઠિયાવાડી એટલે કે દેશી ઉદાહરણ આપવાનો છું કે ટોટલી અલગ અલગ પ્રકારના તમને જે વિચાર આવે કે આમાં શું થાય, આમાં શું થાય, એ બધા ઉદાહરણ આપણે અહીંયા કવર કરી લેશું. અને મોટું કન્ફ્યુઝન શું હોય એની વાત કરી તો એ પહેલાં તમને થિયરીનું નામ લખી આપું કે ભાઈ એવી કઈ થિયરી છે, તમને આઈડિયા તો આવી જ જશે. અથવા તો તમે જે વિચાર્યું છે અથવા તમે જે પ્રેક્ટિસ કરી છે એના કરતાં તમને ઘણી બધી વસ્તુ નવી શીખવા મળશે, એ પાકું છે. બરાબર. તો ચલો જોતા જાજો. આપણે આજે વાત કરવાના છીએ ચોકસાઈ અને સચોટતાની. તો તમને નામ જોઈને જ પહેલાં તો ખબર પડી જાય કે ભાઈ આની વચ્ચે નામમાં જ પહેલાં તો કંઈ ફરક સમજાતો નથી. બરાબર. અથવા તો બે વચ્ચે એકદમ દોરા જેટલો, એકદમ તલવારની ધાર જેટલો ફરક છે, એકદમ નહીવત ફરક છે. હું તો તમને ઘણા બધા ફરક શીખવાડીશ. આ તો વાત થાય છે કે એ કન્ફ્યુઝન જ થતું હોય છે. તો આપણે એના ઢગલા બંધ ઉદાહરણ લેવાના છીએ ભાઈ, કે બે વચ્ચે ક્યાંય પણ તમને કન્ફ્યુઝન રહી ગયું હોય તો યાદ રાખજો, નીકળી જાય. અને પાછા બધા ઉદાહરણ અલગ અલગ જાતના, કે ગમે તેમ MCQમાં પૂછાય, તમને 100% આવડે અને ગમે એ રીતે પૂછાય તો આવડે. જેટલી વસ્તુ એક્સ્ટ્રા નોટિસ કરવામાં આવે એને બરાબર ધ્યાન આપીને જોજો. બરાબર છે. તો ચલો સૌથી પહેલાં આપણે લોકોએ વાત ચાલુ કરવાની છે ક્યાંથી? તો કે ચોકસાઈથી. રેડી. ચોકસાઈ છે એને પહેલાં તો ઇંગ્લિશમાં શું કહેવાય? એક્યુરસી. રેડી. તો ચોકસાઈની અંદર આપણે એની વ્યાખ્યાથી શરૂઆત કરી, કારણ કે ચોકસાઈમાં તમારે MCQ શીખવા હોય તો તમારે એની વ્યાખ્યા જ પકડીને ચાલવાની, વ્યાખ્યાને જ નજરમાં રાખવાની. બરાબર. આમાં હું તમને એકદમ કાઠિયાવાડી એક વાર્તા પણ નાનકડી કહીશ કે ચોકસાઈ તમને કોઈ દી નહીં ભૂલાય. બરાબર. તો એના માટે પહેલાં આપણે ફટાફટ વ્યાખ્યા લખી લઈ. કોઈ પણ રાશિના
એક એક શબ્દ જોજો ભાઈ. માપનનું મૂલ્ય એટલે કે તમે જે મૂલ્ય માપ્યું છે એની વાત થાય છે, બરાબર. કોઈ પણ રાશિના માપનનું મૂલ્ય, તેના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. આમાં એક શબ્દમાં પણ કઈ મિસ્ટેક થઈ તો તમને ક્યારે પણ નહીં આવડે, એટલે ધ્યાન રાખજો. રેડી છે? કઈ શેની વાત થાય છે? તમે જે મૂલ્ય માપો છો એના સાચા મૂલ્યની કેટલું નજીક છે એને શું કહેવાય? ચોકસાઈ કહેવાય. રેડી? ચલો બેસ્ટ એક્ઝામ્પલ આપું છું, પછી આપણે આમાં પ્રેક્ટિસો કરવાના જ છીએ. પછી બેની અલગ અલગ પ્રેક્ટિસ કરાવીશ, પછી બે વચ્ચે ફરક શું છે એની પ્રેક્ટિસ કરાવીશ. ધ્યાન આપજો. સિમ્પલ વાત છે ભાઈ. એક નાનકડી આપણે વાત કરી 1 જ મિનિટની, કે ભાઈ એક પ્રોગ્રામ હતો, બરાબર. એમાં બધા અલગ અલગ સ્ટુડન્ટ છે એને ભેગા કરેલા હતા, અને પછી એક સાહેબની ઈચ્છા થઈ કે ચલો ભાઈ હું એક પ્રશ્ન પૂછું, જેને આન્સર આવડે એને આપણે એવોર્ડ આપશું, બરાબર. તો એને પ્રશ્ન પૂછ્યો, એકદમ સહેલો પ્રશ્ન, છોકરાઓને જોઈને જ પૂછ્યો, બરાબર, કે ભાઈ સિમ્પલ વાત છે, બિલાડી એને કેટલા પગ હોય? રેડી? એટલો પ્રશ્ન પૂછ્યો, સિમ્પલ. તો બધાએ લાઇનસર વારાફરતી બધાએ આન્સર આપ્યો. આન્સર કેવા આપ્યા છે તમને ખબર જ છે, બરાબર. તો એકે કીધું કે સાહેબ બિલાડીને 3 પગ હોય. સાંભળજો. એકે કીધું બિલાડીને 5 પગ હોય, એક કે 6 હોય, એક કે 2 હોય, એક કે 2.5 પગ હોય, કે બિલાડી લંગડી હતી, બરાબર. એક છોકરા એવું કીધું કે ભાઈ બિલાડીને 3.5 પગ હોય, 3.5 પગ હોય, બરાબર. તો હવે સાહેબે ફસાઈ ગયા. કેમ? તો કે એને ખબર છે ભાઈ કે બિલાડીને તો 4 પગ હોય, પણ કોઈએ 4 આન્સર તો આપ્યો જ નહીં. કોકે કીધું 2, કોકે કીધું 5, કોકે કીધું 6, કોકે કીધું 2.5 અને છેલ્લાએ કીધું 3.5. તો હવે સાહેબ કે આપણે કોકને એવોર્ડ તો દેવો જ છે ભાઈ, એવોર્ડનો ખર્ચો કર્યો તો હવે એને એવોર્ડ કોને આપ્યો છે ભાઈ? તો સિમ્પલ વાત છે, જેનો આન્સર એના સાચા આન્સરની નજીક હશે એને. તો સાચો આન્સર છે એ કેટલો છે? 4. તો એની નજીકમાં કયો સ્ટુડન્ટ આવ્યો ભાઈ? તો પેલો છેલ્લો સ્ટુડન્ટ, જેને શું કીધું સાહેબ કે બિલાડીના 3.5 પગ હોય, તો 3.5. સમજાય છે? તો એ 3.5 છે એ શાંતિથી વિચારો. એકવાર આવડી ગયું ને ભાઈ, પછી લાઈફ ટાઈમ શાંતિ છે. એટલે આપણે બહુ જ વિચારીને કામ કરી છીએ ડિટેલમાં, બરાબર. કે ભાઈ બિલાડીના કેટલા પગ હતા સાચા? તો કે 4. તો કે એનું વાંચો, સાચું મૂલ્ય કેટલું છે? 4. જ્યારે એને જે માપ્યું એ મૂલ્ય શું હતું? 3.5, જે એનું માપેલું મૂલ્ય છે. તો એ શું છે? સાચા મૂલ્યની એકદમ નજીક આવ્યું. તો સૌથી વધારે ચોક્કસ કયો સ્ટુડન્ટ થાય? તો કે છેલ્લે જેને આન્સર આપ્યો 3.5, એ સ્ટુડન્ટ સૌથી ચોક્કસ થયો. તો આને આપણે કહી શકીએ છીએ ભાઈ કે સત્ય તમે ન બોલો તો કાંઈ નહીં, પણ તમે થાય એટલા સત્યની સૂર્યો નજીક રહ્યો. સત્ય નહીં પણ સત્યની નજીક. તો આ એક્ઝેક્ટલી વસ્તુ લાગુ પડે ચોકસાઈ, કે સાચું નહીં તો સાચાની તમે એકદમ નજીક રહેવાની ટ્રાય કરો, એને શું કહેવાય? ચોકસાઈ અથવા તો એક્યુરસી કહેવાય. ખ્યાલ આવે છે? તો હવે અહીં આપણે જોઈ કે શું થાય છે, જોવો જોઈએ. ચલો, તો ચોકસાઈની અંદર મેં તમને કીધું સાચા મૂલ્યની નજીક હોવું જોઈએ. તો ચલો તમને ઉદાહરણ આપી દઉં, ધ્યાન આપજો. ધારો કે કોઈ વસ્તુનું માપ છે, સાંભળજો, એ 5.28 સેમી છે, એનું સાચું માપ છે. બરાબર. હવે એક જણે માપ લીધું, એ આવે છે 5.42 સેમી. એકે માપ લીધું એ આવે છે 5.20 સેમી. રેડી છે? એકે માપ લીધું એ આવે છે 5.27 સેમી. તો હવે તમે જ કહો ભાઈ કે આમાંથી સૌથી એવું કયું માપ છે જે એના સાચા માપની નજીક છે? આ 3 શું છે? માપેલા માપ છે. તો તમે જોઈ શકો છો કે આ માપ છે એ શું છે? સાચા માપની નજીક છે. તો આ શું થાય? આપણા આ જે 3 ઓપ્શન આપ્યા છે એમાંથી સૌથી વધુ ચોક્કસ થાય. એ શું છે ભાઈ? સાચા મૂલ્યની એકદમ નજીક છે. ખ્યાલ આવે છે? તો આ રીતે તમારે એની ચોકસાઈ પકડવાની. ચલો, હવે આપણે વાત કરી શેની? તો કે સચોટતા. જેમ જેમ આગળ વધશું ને એમ પછી સાચું તમને ખ્યાલ આવશે કે બેમાં ફરક શું છે. આ તો તમને તરત સમજાઈ ગયું. ચલો, સચોટતા, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રિસિઝન. ચલો, આમાં પણ હું તમને અલગ અલગ રેફરન્સ બુકમાંથી જેટલું પણ મહત્વનું છે, તમારે ક્યાંય ગોતવું ન પડે એવી તમને જે વ્યાખ્યાઓ છે, જે કન્સેપ્ટ જે કરાવી દઉં છું. કાંઈ પણ આમાં બાકી નહીં રહે, ગમે તેવું શું કામ ન પૂછે.
તો સચોટતા જે ભાઈ એની અંદર તમને અલગ અલગ વ્યાખ્યાને અલગ અલગ ઉદાહરણ આપીને સમજાવું છું. આખા કન્સેપ્ટ જ અલગ હશે, વ્યાખ્યા જે એ પણ અલગ હશે. ધ્યાન રાખજો. તો તમને એ બધી વસ્તુની માહિતી હોવી જોઈએ. ખાલી બુકની કે ચોપડીની કે કોઈ પણ એક રેફરન્સ બુકની વ્યાખ્યા છે એ વાંચશો તો તમારી પાસે એટલી જ માહિતી રહેશે. તો ધ્યાન આપજો, ઉદાહરણ સહિત વાત કરું છું કે સચોટતા કોને કહેવાય. તો કોઈ પણ રાશિનું માપન કેટલી સીમા સુધી, ઇંગ્લિશમાં તમને સહેલું પડશે એટલે કે લિમિટ સુધી, કેટલી સીમા કે વિભેદન સુધી કરવામાં આવે છે તેને તે સાધનની શું કહેવાય, સચોટતા કહેવાય. ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો બરાબર, પરફેક્ટ તમને ખ્યાલ આવી એવો. અને આમાં ઘણું બધું ડિટેલમાં આપણે વાત કરશું કે ધારો કે કોઈ એક ક્લોક છે, બરાબર, ઘડિયાળ રેડી છે. એ ઘડિયાળ છે, આપણે અલગ અલગ વાત કરી કે ભાઈ બે ઘડિયાળ છે રેડી. એમાંથી જે પહેલી ઘડિયાળ છે ભાઈ એનું માપન છે, ધ્યાન આપજો, 10 કલાક એટલે કે 10 વાગ્યા છે, વિચાર લેજો બરાબર. એની માથે ધારો કે 10 મિનિટ થઈ જાય, આટલું તમને બતાવી શકે છે એ ઘડિયાળ રેડી. સામે બીજી એક ઘડિયાળ છે જે માત્ર તમને કલાક જ બતાવી શકે છે કે ભાઈ આટલી કલાક થઈ જાય, માથે કેટલી મિનિટ થઈ એ બતાવી શકતી નથી. અને એક એવી ત્રીજી ઘડિયાળ કે જે તમને 10 કલાક 10 મિનિટ અને એની માથે સેકન્ડ પણ બતાવે છે. અને ઓબ્ઝર્વેશન કરજો, જે કરાવું છું એને યાદ કે ગોખતા નહીં, ખાલી ઓબ્ઝર્વેશન કરો કે ભાઈ શું કહેવા માંગે છે. તો ચલો તમે જ આન્સર આપવો જોઈએ કે આમાંથી વધારે સચોટ કોણ છે. તો વ્યાખ્યા ઉપરથી તમને સમજાવજો કે જે રાશિનું તમે માપ લ્યો છો એ કેટલી લિમિટ સુધી તમે લ્યો છો, કેટલા વિભેદન સુધી. વિભેદન એટલે શું છે, રિઝોલ્યુશન, એને શું કહેવાય, એની સચોટતા કહેવાય. તો તમે જ કહો જોઈએ. આમાં આપણને કલાકમાંથી મિનિટની પણ માહિતી મળી, ખ્યાલ આવે છે. આમાં આપણને કલાકની ખાલી માહિતી મળી, આમાં આપણને કલાક, એની માથે મિનિટ અને એની માથે કેટલી સેકન્ડ થઈ એની પણ માહિતી મળી. તો તમે સમજી ગઈ છો કે આ જે તમે માપ લીધું એ કેવું છે, આ વ્યાખ્યા પ્રમાણે સૌથી વધુ સચોટ છે. ખ્યાલ આવે છે. આ જે માપ છે એ સુધી સૌથી વધુ સચોટ છે. તો આ રીતે ગણતરી કરવામાં આવે છે. ચલો હજી એક ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો કે કોઈ પણ રાશિ છે એનું તમે માપ લીધું, ધારો કે 5.28 સેમી રેડી. પછી બીજું તમે માપ લીધું 5.282 સેમી અને એક તમે માપ લીધું 5.3 સેમી. તો ચલો આમાંથી તમે ડિસિઝન લ્યો જોઈએ કે કયું માપ છે એ સૌથી વધારે સચોટ છે. સચોટ હો ભાઈ. તો તમે જોઈ શકો છો કે આમાં તમને પોઈન્ટ પછી 2 આંકડાની માહિતી મળી, આમાં એક જ આંકડાની મળી, જ્યારે આમાં તમને પોઈન્ટ પછી 3 આંકડાની માહિતી મળી. તેનો મતલબ કે તમે શું કર્યું ભાઈ, વધારે લિમિટ કે વધારે સીમા કે વિભેદન સુધી તમે નજીક ગયા. તો આ સુધી ગયું એની સૌથી વધુ સચોટતા મળી. રેડી છે. આ મેં તમને એક વ્યાખ્યા ઉપરથી સમજાવ્યું. હવે બીજી વ્યાખ્યા કે સચોટતાને હજી શું કહેવાય, એકદમ અલગ જ વસ્તુ, બરાબર. ચલો હવે સચોટતાની આપણે વાત કરી જી કંઈક અલગ રીતે, બરાબર. નેક્સ્ટ વ્યાખ્યા આમાં આપણે વાત કરશું કે મેં તમને કાલ કરાવ્યું તો એ વસ્તુ કામ આવી હશે, લઘુત્તમ માપ શક્તિ. એટલે કે આપણે વાત થઈ હતી લિસ્ટ કાઉન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ટૂંકમાં લમાસ, જે ધ્યાન આપજો, મોસ્ટ ટાઈમ એમસીક્યુ બનશે, તમે વિચારી પણ નહીં શકો. અને ખાલી આ ભણાવીશ ને તોય તમને નહીં સમજાય, એટલે હું તમને એનું ઉદાહરણ પણ આપીશ. ખાલી આ વાંચવાથી પણ નહીં આવડે. જે સાધનની લઘુત્તમ માપ શક્તિ, જે સાધનની સૌથી ઓછી હોય, પહેલાં શાંતિથી વિચાર લો, આપણે કાંઈ ઉતાવળ નથી
કે લઘુત્તમ સાધન માપ શક્તિ જે સૌથી ઓછી હોય એનો મતલબ શું થયો કે એવું સાધન કે જે નાનામાં નાનું માપ છે એ ચોકસાઈથી માપી શકે છે, એ સાધનની વાત થાય છે કે એની સૌથી ઓછી લઘુત્તમ માપ શક્તિ હોય તે સાધનની આ સચોટતાની વાત ચાલે છે ભાઈ, તે સાધનની સચોટતા સૌથી વધુ હશે. યાદ રાખજો, આ બે વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ થયો. આવું શું કામ? તમને પરફેક્ટલી સમજાવું છું, એક નહીં 2-3 ઉદાહરણ આપીને. બરાબર છે? એની સચોટતા શું હશે? સૌથી વધારે હશે. જેની લઘુત્તમ માપ શક્તિ શું હોય ભાઈ? સૌથી ઓછી હોય. લઘુત્તમ માપ શક્તિ આપણે કાલે કરાવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં. ચલો આની આપણે વાત કરી. પરફેક્ટ ઉદાહરણ આજે રિવિઝન એટલે મેં તમને કરાવ્યું. શું? તો કે મીટર પટ્ટી યાદ કરો. એની લંબાઈ કેટલી હતી બોલો જોઈએ? એની ઓછામાં ઓછું માપ લેવાની ક્ષમતા કેટલી હતી યાદ કરો? 1 મિલીમીટર. નેક્સ્ટ વર્નિયર કેલિપર્સ. કામ આવી ગયું બધું? જોવો જોઈએ. હવે ડાયરેક્ટ લખું છું, એની ક્ષમતા કેટલી હતી ભાઈ? 0.1 મિલીમીટર. અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એની લંબાઈ કેટલી હતી યાદ કરો? તો કે 0.01 mm. હવે તમે વ્યાખ્યાને આની સામે રાખીને સમજો તો જ તમને વ્યાખ્યા પરફેક્ટ સમજાશે કે આમાંથી એવી કયું સાધન છે કે જે નાનામાં નાનું માપ માપી શકે છે, કે જેની લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી છે. આ બધાની મેં લઘુત્તમ માપ શક્તિ લખી જ છે. તો કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જેની લઘુત્તમ માપ શક્તિ કેવી છે ભાઈ? સૌથી ઓછી છે. તો આ ત્રણેયમાંથી પૂછવામાં આવે, સમજાય? તો સૌથી વધારે સચોટતા કોની થાય? આ સાધનની થાય. આ બધી વસ્તુ ક્યાંય પરફેક્ટ લખેલી તમને જોવા નહીં મળે, તો આ વસ્તુને નોટ ડાઉન કરી લેજો ભાઈ. તો આ સૌથી વધુ શું થાય? સચોટ થાય. સમજાય? બધાય સચોટ જ છે, નો ડાઉટ. પણ સૌથી વધારે સચોટતા કોની છે? તો કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની. શું કામ? તો આ વ્યાખ્યામાં જોઈ લ્યો કે આ સૌથી નાનામાં નાનું માપ છે એ પણ એકદમ લિમિટ કે સીમા સુધી માપી શકે છે. ખ્યાલ આવે છે? તો આ રીતે તમે શું કરી શકો? એને સોલ્વ કરી શકો. ચલો હજી એક ઉદાહરણ આપણે લેવું હોય તો આપણે એની વાત કરી. ચલો મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું એ જ રીતનું કે કોઈ પણ રાશિ છે એનું આપણે ધારો કે માપ લઈ. એનું સાચું માપ છે ધારો કે 5.283 સેમી. હજી હું ખાલી તમને સચોટતાની જ વાત કરું છું, બે વચ્ચે ફરક પછી સમજાવીશ. પહેલાં મેં તમને ચોકસાઈ સમજાવી, ઓલું બિલાડીવાળું ઉદાહરણ આપી. સચોટતામાં મેં તમને બે અલગ અલગ વ્યાખ્યા કરાવી. હજી એક વ્યાખ્યા કરાવું છું. ચલો જોવું જોઈએ. આ સાચું માપ છે. એમાં આપણે 3 માપન લીધા, 3 પ્રેક્ટિકલ કર્યા. જોજો, એક આપણે પ્રેક્ટિકલ કર્યો જેમાં આન્સર આવ્યો 5.2 સેમી. એક પ્રેક્ટિકલ કર્યો એમાં આન્સર આવ્યો 5.42 સેમી. અને એક પ્રેક્ટિકલ કર્યો એમાં આન્સર આવ્યો 5.420 સેમી. બરાબર? અથવા તો 4.26 સેમી. ધ્યાન આપજો ભાઈ, સચોટતા કોને કહેવાય? બહુ વિચારીને તમને કહું છું, સચોટતાનો સંબંધ છે ને ભાઈ, એને સાચા મૂલ્યથી કોઈ મતલબ નથી. બરાબર? ચોકસાઈ તમારે માપવી હોય તો સાચું મૂલ્ય નજરમાં રાખવું પડે. વ્યાખ્યા વાંચી લ્યો. આને સાચા મૂલ્યથી કોઈ મતલબ નથી. તમે જોઈ શકો છો કે આ જવાબ છે એ સાચા મૂલ્યથી કેટલો દૂર છે. ઉલટાનો આ જવાબ સાચા મૂલ્યની સાવ નજીક છે. પણ તોય સચોટતા પૂછાય તો તમારે શું કહેવાનું? મેં શીખડાયું હોય કે કોની લઘુત્તમ માપ શક્તિ ઓછી છે. તો કોણ બહુ જ ડિટેલમાં માપી શકે છે? તો કે આવડું. આ જુઓ, રેડી? આ તો યાદ રાખજો કે આ માપ શું થશે? સૌથી વધારે સચોટ થશે. શું કામ? કારણ કે એમાં તમે પોઈન્ટ પછી 3 આંકડા માપી શક્યા. આમાં પોઈન્ટ પછી 2, આમાં પોઈન્ટ પછી 1. તો તમને સમજાઈ ગયું? સરખામણી પર પૂછાય કે ભાઈ ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં સચોટતા બતાવો. પ્રેક્ટિકલ 1, પ્રેક્ટિકલ 2, પ્રેક્ટિકલ 3. તો કાંઈ પણ પૂછી શકે, તમને આવડવું જોઈએ. ખ્યાલ આવે છે? તો યાદ રાખજો, આ માપથી આ માપ ભલે દૂર છે એ તમારો પ્રશ્ન નથી, તમારી સચોટતા કેવી છે એની વાત ચાલે છે. તો પોઈન્ટ પછી તમે 3 સુધી વ્યવસ્થિત માપ્યું, તો એટલા માટે આ સૌથી વધારે સચોટ થાય. નેક્સ્ટ વાત કરી. ચલો હજી તમને સચોટતામાં ત્રીજી વ્યાખ્યા આપું છું, જેના પછી તમને એના પર ઉદાહરણ આપીશ. બરાબર? કે શું કહેવા માંગે છે. હજી આપણે સચોટતાની જ વાત કરી રહ્યા છીએ. રેડી છે? ચલો ત્રીજું,
કે માપેલા મૂલ્યો, ધ્યાન આપજો, માપેલા મૂલ્યોની વાત થાય છે. સાચા મૂલ્યને આપણે જે પ્રેક્ટિકલ કરીને માપ્યા છે એ મૂલ્યની વાત ચાલે છે. માપેલા મૂલ્યો એકબીજાની કેટલા નજીક છે તેને સચોટતા કહે છે. લ્યો, આમાં એક જ શબ્દ તમારે પકડવાનો છે, કેટલા એકબીજાની નજીક છે. સાચા મૂલ્યને ભૂલી જ જાઓ. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, બરાબર. સાચું મૂલ્ય ગમે એ હોય, તમારો પ્રશ્ન નથી. આ બધા તમે મૂલ્ય લ્યો છો એ એકબીજાની કેટલા તમે નજીક લ્યો છો એને શું કહેવાય? એની સચોટતા કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે આનું ઉદાહરણ લઈ જોવો જોઈએ. તો એની અંદર સિમ્પલ વાત છે કે એકબીજાની કેટલા નજીક મૂલ્ય છે એને આપણે ઉદાહરણ લઈ લઈએ. ચલો, કે ધારો કે તમારું સાચું મૂલ્ય છે 283 સેમી. તમને એમ થાય સાહેબ તમે એમ કહેજો કે ભાઈ સાચું મૂલ્ય કાંઈ કામ નથી તો લખો છો, શું કામ? એ હું એટલે લખું છું કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે એ પણ તમારે ચેક કરવું પડશે ને. સાચું મૂલ્ય શું છે એ ભૂલી જાઓ, પોઈન્ટ પછી કેટલા આંકડા છે એ તમને સચોટતામાં કામ આવે, બરાબર. તો તમે એક બાજુ 3 પ્રેક્ટિકલ કર્યા, બરાબર, જેમાં તમને મૂલ્ય મળ્યા, સાંભળજો. 5.280 રેડી, પછી 5.288, 5.290, આ 3 તમે એક પ્રયોગ કર્યા, બરાબર છે. સામેની બાજુ બીજો એક સ્ટુડન્ટ છે, બીજો એક વિદ્યાર્થી છે જેણે પ્રયોગ કર્યા. તમે જોઈ શકો છો કે આ 3 મૂલ્ય છે એ સાચા મૂલ્યની એકદમ નજીક છે. જો બગડો આવે છે 5.2, અને જોજો હવે મજા આવશે. બીજો એક વિદ્યાર્થી છે જેણે પ્રયોગ કર્યો, જવાબ આવ્યો 5.321. બીજો કર્યો, જવાબ આવ્યો 5.322. ત્રીજો પ્રયોગ કર્યો, જવાબ આવ્યો 5.322. બહુ વિચારીને તમને ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો, કેટલું બધું આમાં કવર થશે. તો સચોટતા પૂછાય, ચોકસાઈ ભૂલી જ જાઓ. ચોકસાઈની વાત તમને પછી હું કરું જ છું પાછી. અત્યારે ચોકસાઈમાં આટલું યાદ રાખો તો ઘણું છે. સચોટતામાં ત્રીજી મેં તમને વ્યાખ્યા આપી કે એકબીજાની કેટલા નજીક છે એને વધારે સચોટ કહેવાય. આ મૂલ્યમાં જોવો જોઈએ કેટલાનો ગાળો છે, છેલ્લે 8નો, 2નો, એવા ગાળા છે. આમાં મૂલ્યમાં ગાળો જોવો જોઈએ ખાલી 1નો ગાળો છે. એમાંય 2 મૂલ્ય તો એવા છે જે 2 વખત રિપીટ થયા. બહુ વિચારવા જેવી વસ્તુ છે ભાઈ. જો આ 2 મૂલ્ય તો એમાંય પાછા રિપીટ થયા. જેમ એકને એક મૂલ્ય વધારે રિપીટ થાય ને ભાઈ, એમ હજી પણ વધારે સચોટતા સારી હોય. વિચાર લેજો. કેમ તો કે આ છોકરો ખૂબ જ સચોટ છે કે એના બધાય માપ છે, ચેક કરો, એકબીજાની સાવ નજીક છે. આ છોકરો ભલે સાચા મૂલ્યની નજીક ગયો પણ એના જે માપ છે એ બધા જોવો જોઈએ થોડા થોડા આની સરખામણીમાં કેવા છે, દૂર છે. આ માપ એકદમ એકબીજાની નજીક છે. તો યાદ રાખજો કે આ સ્ટુડન્ટ છે એ શું કહેવાય, ઓલા સ્ટુડન્ટ કરતાં વધુ સચોટ કહેવાય. હવે આવું બધું પૂછાઈ શકે રેડી છે. તો આવા એક્ઝામ્પલ પણ તમારે ધ્યાનમાં રાખવાના, જે પછી બુકમાં ક્યાં આપેલા નહીં હોય, બરાબર. તો આ એક મગજમાં રાખજો. તો ખબર પડી ગઈ ભાઈ કેટલા જે વેલ્યુ છે એ ઘણી ઘણી રિપીટ થતી હોય તો એની સચોટતા શું હોય, બીજા કરતાં વધારે હોય. યાદ રાખજો. કાં તો કે એના મૂલ્ય છે એ એકને એક જ આવે છે, મતલબ કે માણસ સૌથી વધારે સચોટ છે કે એને એકને એક જ પરિણામ મળે છે. ખ્યાલ આવે છે. તો આ થઈ ગઈ શેની વાત, તો કે સચોટતાની વાત. હવે આપણે શું કરી ભાઈ, તો કે બેયની વચ્ચે ઉદાહરણ સમજી, એ પણ ઘણા બધા આપણે ઉદાહરણ લઈને. ચલો, તો પહેલું ઉદાહરણ લઈશું આપણે, સાંભળજો કે એક રાશિ છે એનું સાચું મૂલ્ય છે 5.123. ધ્યાન આપજો, એનું સાચું મૂલ્ય છે 5.123. ચલો હવે આપણે આગળ વધી કે શું થાય છે. એક માપન એવું એવું સાંભળજો કે જેમાં જવાબ આવે છે 5.12. રેડી છે. બીજું માપન કે જેમાં જવાબ આવે છે 5. ખાલી 1. ચલો ભાઈ ત્રીજું જેમાં જવાબ આવે છે 5.1
122 જોવો જોઈએ. અને ચોથું કે જેમાં જવાબ આવે છે 5.555. તો આ ચારે ચાર મૂલ્ય તમારી સામે છે. એમાંથી આપણે ચેક કરી કે ભાઈ કોની ચોકસાઈ વધારે છે, કોની સચોટતા. વ્યાખ્યા પકડીને ચાલજો. ચોકસાઈ કોને કહેવાય? કે તમે જે માપ લ્યો છો એ તમારા માપની કેટલું નજીક છે. આ માપ છે એ તમારા માપની કેટલું નજીક છે જોવો જોઈએ. આ માપ છે એ તમારા માપની નજીક છે કે નહીં? 5.12 એકદમ નજીક છે. તો આ શું છે ભાઈ? વધુ ચોક્કસ છે, એની ચોકસાઈ સારી છે. પણ મેં હમણાં શું શીખવાડ્યું? પોઈન્ટ પછી જોવામાં 2 જ આંકડા છે. સાચા મૂલ્યમાં પોઈન્ટ પછી 3 આંકડા છે. એનો મતલબ આની સચોટતા કેવી છે ભાઈ? ઓછી છે. ખ્યાલ આવે? તો આ સચોટ કેવું છે બોલો જોઈ? ઓછું છે. રેડી? ચલો હજી એક ચાન્સ છે તમારી પાસે. આમાં શું થાય છે જોવું જોઈએ કે આ મૂલ્ય છે એ આના નજીક જ છે, નો ડાઉટ, બરાબર. પણ આના કરતાં ચોકસાઈ કેવી છે? થોડી ઓછી છે. હું સરખામણીની વાત કરું છું ભાઈ. આની ચોકસાઈ સારી જ છે, જો એકદમ નજીક છે, પણ આના કરતાં થોડી ઓછી. આ એકબીજાના ગમે MCQ પૂછાઈ શકે. અને સચોટતા તો સાવ નથી. કેમ? આમાં પોઈન્ટ પછી 3 આંકડા છે, આમાં પોઈન્ટ પછી ખાલી એક જ આંકડો છે. તો ચોખ્ખું આપણે લખશું સચોટતા કેવી છે? સચોટતા એમાં સાવ ઓછી છે. ચલો ત્રીજું ઉદાહરણ બહુ મજા આવે એવું સાંભળો. કે આની અંદર પોઈન્ટ પછીના 3 આંકડા માપ્યા અને 5.122 અને 5.122 5.123ની સાવ નજીક છે, બરાબર. માપેલું મૂલ્ય સાચા મૂલ્યની એકદમ નજીક હોય તેને શું કહેવાય? ચોકસાઈ કહેવાય. તો આ જે મૂલ્ય છે એ આપણે જેટલા માપ્યા એમાંથી શું છે? સૌથી વધુ ચોક્કસ છે. હવે ચેક કરો કે સચોટ તો છે જ. કેમ? કે આમાં પોઈન્ટ પછી 3 આંકડા આવે છે. તો આની સચોટતા કેવી છે? વધુ જ છે. સચોટતા પણ વધુ છે અને ચોકસાઈ પણ વધુ છે. 2 વધારે છે. સમજાય? અને છેલ્લું તમે વિચારો છો આ માપ છે એ સાચા માપની કેવું છે? એકદમ દૂર છે. ક્યાં 5.123 ક્યાં 5.555. તો બોલો જોઈએ સાચા માપની એકદમ દૂર છે. તો આની ચોકસાઈ કેવી છે? સાવ ઓછી છે. ચોકસાઈને શેનાથી મતલબ છે? સમજાય ભાઈ? એ કેટલું નજીક છે, કેટલું દૂર છે સાચા માપની. પોઈન્ટ પછી કેટલા આંકડા છે તમારો પ્રશ્ન નથી, પણ પોઈન્ટ પછી આમાં 3 આંકડા છે, મતલબ આની સચોટતા કેવી છે? વધારે જ છે. ખ્યાલ આવે? એની સચોટતા કેવી છે? તો કે વધુ. આ એક ઉદાહરણ. હજી બીજું ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. ચલો નેક્સ્ટ ઉદાહરણ. કે હવે બહુ જ અહીં બી ઉદાહરણ છે, ધ્યાન આપજો. આપણે એક જગ્યાએ નિશાન લગાડવાના છે. એના માટે પહેલાં આપણે 4 ફિગર શું કરી તૈયાર કરી લઈએ ફટાફટ. જોવો જોઈએ. રેડી છે? ચલો હવે ધ્યાન આપજો ખાસ. આપણે અલગ અલગ નિશાન લગાડવાના છે. પહેલી ફિગરમાં એવું છે કે આપણે 5 મૂલ્ય લીધા. હવે તમારે વિચારવાનું છે ભાઈ શું થાય છે. એ આ રીતે મળ્યા. રેડી? બીજી ફિગરમાં શું થયું? ધ્યાન આપજો. 5 મૂલ્ય કોઈ સ્ટુડન્ટ લીધા તો એને આ રીતે મળ્યા. રેડી? ત્રીજી ફિગરમાં શું થયું? કે એને 5 જે મૂલ્ય લીધા એને આ રીતે મળ્યા. અને ત્રીજી ફિગરમાં ચોથી ફિગરમાં શું થયું? એને જે 5 મૂલ્ય લીધા એને આ રીતે મળ્યા. તો તમારે ડિસિઝન લેવાનું છે કે ચારેયમાં શું ફરક છે, બરાબર. ચલો વિચારજો. પહેલી ફિગરમાં જો શાંતિથી વ્યાખ્યા પ્રમાણે શું થાય છે કે આ જે માપેલા મૂલ્ય છે, સાચું મૂલ્ય ક્યાં હોય? એકદમ વચ્ચે હોય. સમજાય છે? એની કહેવા છે બધાય દૂર છે. સાચા મૂલ્યની માપેલા મૂલ્ય બધા એકબીજાથી કહેવા છે સાવ દૂર છે. તેનો મતલબ કે આ ફિગરની અંદર ચોકસાઈ કેવી છે બોલો જોઈ? ઓછી છે, બરાબર. એનાથી વચ્ચે આપણે ભાગ જ પાડ નાખીએ એટલે મિક્સ ન થાય. અને ચોકસાઈ ઓછી છે. અને હવે આપણે વાત કરી સચોટતાની. સચોટતા કોને કહેવાય? યાદ કરો, મેં તમને વ્યાખ્યા કરાવી હતી કે માપેલા મૂલ્ય એકબીજાની કેટલા નજીક છે. આમાં એકય મૂલ્ય એકબીજાની નજીક નથી, બધા એકબીજાથી દૂર છે.
તો આની સચોટતા પણ શું છે? સાવ ઓછી છે. ખ્યાલ આવે? બાજુમાં વાત કરી, જોવો જોઈએ. હવે આમાં જો આ જેટલાને મૂલ્ય માપ્યા એ બધાય સેન્ટરથી કેવા છે? દૂર છે. એટલે કે સાચા મૂલ્યથી માપેલા મૂલ્ય દૂર છે. એટલે એ તો પાકું થઈ ગયું કે આની ચોકસાઈ તો કેવી છે? સાવ ઓછી જ છે. સમજાય? હવે વાત રહી સચોટતાની. સચોટતા કોને કહેવાય? જે તમે મૂલ્ય માપો છો એ એકબીજાની નજીક હોવા જોઈએ. તો બધાય મૂલ્ય એકબીજાની સાવ નજીક છે. મતલબ કે આની સચોટતા કેવી છે? વધારે છે. જોઈ લ્યો ત્રીજી ફિગર, બહુ નિરખીને જોજો. ત્રીજી ફિગરમાં જે એણે માપ લીધા એ બધાય સાચા માપની નજીક છે. જો બધાય માપ સેન્ટરથી નજીક છે. આ બેમાંથી એકેયમાં નહોતા. ચેક કરી લ્યો. તો આની ચોકસાઈ કેવી છે ભાઈ? વધારે છે. પણ આ બધાય કેવા છે? એકબીજાથી સાવ દૂર છે. જે મૂલ્ય તમે માપ્યા એ કેવા છે? જોવો, એકબીજાથી સાવ દૂર છે. મતલબ આની સચોટતા કેવી છે? ઓછી છે. કેમ? તો કે માપેલા મૂલ્ય આમાં જેટલા નજીક હતા એમાં આટલા નથી. હા, આના કરતાં થોડીક સચોટતા વધારે છે. જો આ તો હાવ દૂર છે, આ થોડા તો નજીક છે. ખ્યાલ આવે? અને છેલ્લું ઉદાહરણ આમાં જોઈ શકો છો કે બધાય મૂલ્ય જે સાચા મૂલ્યની પણ નજીક છે. એટલે તમને ચોકસાઈ તો કેવી મળશે? વધારે મળશે જ. અને સચોટતા જોવો જોઈએ બધા એકબીજાની પણ હાવ નજીક છે. તો તમને સચોટતા કેવી મળશે? ખૂબ જ વધારે મળશે. તો આ શું છે? બેમાં ફરક છે. રેડી છે? એ જ રીતે આપણે વાત કરી ભાઈ, તો એ પાકું થઈ ગયું છે કે સચોટતા છે. આ મોસ્ટ આઈમ્પી પોઈન્ટ મેં લખી આપ્યો તો પાછો રિપીટ કરું છું. યાદ રાખજો, લમાસ પર આધાર રાખે. ચોકસાઈની વાત નથી ભાઈ. સચોટતા લમાસ પર આધાર રાખે. કઈ રીતે રાખે? આપણે વાત થઈ ને ભાઈ, વ્યસ્ત પ્રમાણમાં જેટલી લમાસ ઓછી એટલું સારું. એટલે કે સચોટતા વધારે આધાર રાખે. બરાબર છે? તો તમને આ વસ્તુનો ખ્યાલ ખાસ હોવો જોઈએ. રેડી છે ભાઈ? ને છેલ્લી વાત કે આપણે જે ઉદાહરણ લીધું હતું એ જ કે 10 કલાક અને 10 મિનિટ હોય તો બોલો જી આની લમાસ કેટલી થાય? તમે કલાક માથે ઓછામાં ઓછું શું માપી શકો છો? મિનિટ. ખ્યાલ આવે? તો આની લમાસ શું થઈ ગઈ? મિનિટ થઈ ગઈ. નેક્સ્ટ, ખાલી તમે 10 કલાક જ માપો છો તો આની લમાસ શું થઈ ગઈ? આ ઓછામાં ઓછું કેટલું માપી શકે? બોલો જોઈએ. તો કે 1 કલાક. સમજાય? અને છેલ્લું કે ધારો કે 10 કલાક એની માથે 10 મિનિટ અને એની માથે જો એની માથે શું આવશે? ધારો કે 10 સેકન્ડ. તો બોલો જી આની લમાસ કેટલી થાય? આ ઓછામાં ઓછું કેટલું માપી શકે છે ભાઈ? તો મિનિટની માથે સેકન્ડ પણ માપી શકે છે. તો શું આવશે એનો જવાબ? 1 સેકન્ડ. ખ્યાલ આવે? તો આ રીતે શું થાય? લમાસ છે નક્કી થાય. ઓછામાં ઓછું કેટલું માપે છે. તો સૌથી સચોટ યાદ આવજો. સચોટ કોણ થયું? આ થયું. ચોક્કસની વાત નથી. સચોટ શું થાય? આ થાય. રેડી? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બહુ ડિટેલમાં ઘણી બધી વાત કરી. તમને પણ કાંઈ નવો વિચાર આવે, પ્રશ્ન થાય તો ખાસ કહેજો. બરાબર? નેક્સ્ટ ટાઈમ એનાથી આપણે કન્ટિન્યુ કરી અને એરર એટલે કે ત્રુટિની વાત કરીશું. એમાં પણ કંઈક નવું અને આખો સ્માર્ટ ટેબલ બનાવશું જેથી તમને ઇઝી પડે. બરાબર? ધીમે ધીમે શું થશે ભાઈ? જેમ જેમ ચાલતું જશે એમાં આપણે થોડીક સ્પીડ પર પકડતા જશું. તમારા કન્સેપ્ટ પહેલાં ક્લિયર થતા જાય એ જરૂરી છે. રેડી? ચલો, આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.